શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથી નારાયણ વાસુદેવ. ભાભી હા બોલ ને નિકિતા. બોલો. કોફી બનાવી દો ને, બહુ નીંદર આવે. કોફી હા તો બનાવી લે ને, બધું અહીંયા જ પડ્યું છે. ભાભી બનાવી દો ને, આખા ઘર માટે ચા બનાવો છો. એક મેં કોફીનું કીધું તા કે બનાવી લ્યો ને. જો નિકિતા, તને છે ને 2 હાથ આપ્યા છે, આ જાતે બનાવી લે. તું કઈ મારી સાસુ નથી, દેરાણી છો અને નણંદેય નથી. એમ નહીં ને, તમને કોઈ શીખવાડ્યું છે? સવારમાં કોઈની ઉપર આ કૂતરાની જેમ રાડું ન પાડવાની કે એવું કોઈ નથી શીખવાડ્યું? એવું શીખવાડીને નથી મોકલા? તો તારા મમ્મીએ તને શીખડાવી નથી મોકલી કે આ કોફી ને ચા ને જાતે બનાવવાનું? નહીં, મારા મમ્મી મને એવું કઈ શીખવાડ્યું જ નથી. કેમ કે મેં મારા બાપના ઘરે ચા કોફી નથી બનાવ્યા, તો અહીંયા શું બનાવું? તો હું તારી છે ને કઈ નોકરાણી નથી, આ ઘરની વહુ છું. હું નથી બનાવી દેવાની. તારે પીવી હોય ને તો બનાવી લે. મેં તો તમને એટલા માટે કીધું કે તમે રોજ સવારે ઉઠીને બધા માટે નાસ્તો બનાવો છો, તો મને એમ થયું કે મારી કોફી બનાવી દેશો. પણ મને નહોતી ખબર કે હું તમને ખાલી એક કોફી માટે કહીશ તો આમ કૂતરાની જેમ રાડું પાડશો, તો હું તમને હડકાવત જ નહીં. આ બધાય માટે મારે જ બનાવવું પડે ને, કારણ કે તું તો મોડી જાગે છે. હે, આ તને કોઈ દિવસ ખબર પડી કે આજે હું વેલી ઉઠીને બધાય માટે નાસ્તો બનાવું? ને એક તો પાછી મોડી ઉઠે ને પાછી તું મને કહે છો કે ભાભી કોફી બનાવી દો, તારે પીવી હોય તો પી, બાકી જા તેલ લેવા. શું બોલ્યા? તેલ લેવા જા. હું શું લેવાને જાઉં? અને રહી વાત આ ચા કોફીની, તો મારા બાપના ઘરે મને કોઈ દિવસ લોકોએ કંઈ કરવા જ નથી દીધું. અને જે તે સમયે મેં રાજારે લગ્ન કર્યા ને ત્યારે આ બધી શરત રાખી હતી કે મારાથી થાશે તો કામ કરીશ, બાકી એવું નહીં કે વહુ બનીને આવી છું તો નોકરની જેમ ઢસડા જ કરું. ઢસડા શું? આ નોકરની જેમ ઢસડા નહીં, એક કામ નથી કર્યું. આ લગ્નને વરસ થઈ ગયું, આ તને શીખડાવી એમ તો શીખ. શું કામે? પણ મારે કરવું જ નથી તો હું શીખીને શું કરીશ? તો જા તાર મા બાપની ઘરે વઈ જા પાછી. શું કામે? તને શોકેસમાં બેહાડવા નથી લઈ આવ્યા. એ તો મારા ધણીનો પ્રશ્ન છે. મને ચોકેસમાં બેસાડે તોય ઠીક છે, મને મઢાવીને રાખે તોય ઠીક છે, જે કરે એનો પ્રશ્ન. રાજ મને આ ઘરમાંથી જાકારો દે ને તો હું જાઉં, બાકી આ આલતુ ફાલતુ જાકારા દેવામાં ધ્યાન ન દઉં. આલતો ફાલતો. હવે જો આ કામ છે ને હું બધું નથી કરવાની, અત્યાર સુધી કરતી હતી. આ વરસ દિવસ મેં રાહ જોઈ કે આજે નિકિતા શીખી જશે, કાલે શીખી જશે, પણ તને તો કોઈ શીખવાની ધગસ છે નહીં. બપોરની રસોઈ છે ને તારે કરવાની, હું નથી કરવાની. મને લાગે તમે બપોર બધાને ભૂખા રાખો છો. હા તો ભલે ને રે, મારે શું છે? મારે શું છે? હું તો કરી દઈશ સ્વિગી કા ઝોમેટો, ખાઈ લેશે જેને ખાવું હશે, જેને ન ખાવું હોય ઈ પોતપોતાનો રસ્તો કરી લે. હું મારું કરી લઈશ, તું તારું કરી લેજે. કોઈ વાંધો નહીં. તારું કામ કર જા, મારે ચા બનાવી છે. બનાવો, હું કે તમને ના પાડું છું? તો પણ ચા ને અહીંથી નાખી. પણ હું કે તમને નડું છું? તમારે મારી ઉપર અહીંયા ચા રાખવી છે કે હું અહીંયા બેઠી છું, ગેસ ઉપર બેઠી છું? ગેસ ઉપર નહીં ને, હું અહીં શાંતિથી ઊભી છું. મારું મોઢું જોવા ઊભીશ તું? શું કરું? હું તો એમને કિચનમાં બધું જોઉં છું, તમે આ ડાવો છો, તમારી નજર તમારી ઉપર પડી જાય છે. હે ભગવાન, તું તો છે ને ખોટા તે લગ્ન કર્યા. કેમ? મેં કેવી રીતે ખોટા લગ્ન કર્યા? કઈ આવડતું તો છે નહીં, બાપની ઘરે પડી રહી હોય તો. લ્યો હવે આવડવાને લગ્નને શું લેવા દેવા ભાઈ? જો કામ રહી વાત લગ્ન કરીને કામની, તો ઈ છે ને આ ગધા મજૂરી કોણ કરે? જે બુદ્ધિ વગરની બાયું હોય ને ઈ કરે. હું તો જો કામ માટે કામવાળા રાખી લઉં, રસોઈ માટે રસોઈવાળા રાખી લઉં. તો મને શું કામ ઓર્ડર કરસ કોફી બનાવવાનો? રાખી લે નોકર. પણ આપણા ઘરના રસોઈવાળા તો તમે જ છો ને. એટલે તું મને નોકરાણી કહેશ? એમાં કહેવાની જરૂર ક્યાં છે? નોકરાણી તું ને તારી માં. એ એટલે અવાજ નીચે રાખજે. માં ઉપર નહીં, માં ઉપર નહીં. 17.5 વાર કહીશ. તો તુંય નોકરાણી છો, એક જ જાને. તું અને તારું આખું ખાનદાન નોકરા. તું, તારું આખું ખાનદાન ને તારું છે ને આખું જેટલું સગુવાલું હોય ને બધું નોકરાણી. અને તું તો તારી સાથે 7 પેઢીયું જા. તારી 8 પેઢીયું જા. તારી તો જેટલી આ તારો વંશ વેલો જ્યાંથી હાલ્યો આવે છે ને બધો નોકર. જ્યાંથી તમારી ઉત્પત્તિ થઈ એની ઉત્પત્તિના બિંદુથી લઈને અત્યાર સુધીની તું અને તારી આવનારી પેઢી બધી નોકર. અને ઉત્પત્તિમાં તુંય આવી ગઈ. હું તારા ખાનદાનમાં ઉત્પન્ન નથી થઈ. કોઈ માણસ છો કે જનાવર? જે સમજો ઈ, જેવા સાથે તેવા. તમને જનાવર લાગતી હશે તો તમે જનાવર હશો. જામ નીકળ. અરે હું શું કામે જાઉં? હું તો અહીંયા બેઠી. આમ કરવું નથી, કરવા દેતી નથી. આમ રાખ આખો ટાંગો.
ધામ એક માયરી વઈને ઉપાડીને વાસણ ભાંગે તૂટે તો મારી જવાબદારી નહીં. હશે ને બે બાયું હપીને કામ કરે નહીં મારે બળતરાન પાર. મમ્મી હું થયું આ ઓલીને નિકિતાને સમજાવો ને. હું થયું પાછું? આ તમારે તો છે ને કઈ ધંધો જ નહીં. ઉઠો ને ત્યાંથી બાંધવાનું ચાલુ થઈ જાય. બાંધવા હું નથી જાતી, ઈ આવે છે બાંધવા. આ બે હરખ્યું છે. આ બે ના માથા પસાડો ને તો એક લોહી નીકળે એમ નથી. મને અત્યારમાં શું કહે છે ખબર? આવીને ભાભી મને ચા બનાવી દ્યો. હું કઈ નવરી છું? એટલું ચાય નો બને નથી ને. ભાઈ કેત ને 2 કપ બનાવી દેવા, એમાં આપણે કઈ પાતળા ન પડી જાય. કેમ મમ્મી? હું આ ઘરની વહુ છું ને તો એ વહુ જ છે. એને અહીંયા કામ કરવાનું હોય. શોકેસમાં બેહાડવા નથી લઈ આવ્યા એને. તો પછી બાંધો. બીજું તો હું તો મને હું કામ ફરિયાદ કરવા આવ્યો? એને જ તારે કહી દેવું તું ને કે હાથે બનાવીને પી લે. કીધું ને કે તને 2 હાથ છે, બનાવી લે, પી લે. તો મને કે મારા મમ્મી પપ્પાને ત્યાં મેં ચા બનાવી જ નથી, મને ચા નથી આવડતી. આને ચા નથી આવડતી તો એને બીજું શું આવડે? આ તમે શું જોઈને લઈ આવ્યા? મને તો એ જ ખબર નથી પડતી. આ તો બધાને ગમી એટલે મેં હા પાડી. તઈ થોડી આપણને ખબર હોય કે આને શા નથી આવડતું ને રસોઈ કરતા નથી આવડતું. આપણને એમ કે ભાઈ નહીં આવડતું હોય તો અહીંયા આવીને શીખી જાય તો તારે શીખવાડી દેવાય ને. આ શીખે તો થાય ને મેડમ. આ શીખવાડું છું તોય ના પાડે છે નહીં મારે નથી શીખવું. તો હવે એનું શું કરવાનું અહીંયા? એવું થોડું હાલે. એ તો શીખવું પડે ને બધું કરવું પડે. આપણે 2 દી કરી દઈએ પછી કઈ દરરોજ થોડા કરી દઈ. આખો દિવસ હું નોકરાણીની જેમ કામ કર્યા રાખું છું, તમને ખબર છે. પણ તારે થોડું ઘણું કામ એને ચીંધાય ને કે ભાઈ હું આ એક કામ કરું છું, બીજું કામ તું કર નાખ. તે રસોઈ કરતા હોય તો એક રોટલી વણે તો એક રોટલી ચોડવે, એમ કરાય. મમ્મી આ તમારે કહેવાનું હોય એને, આ મારે ન કહેવાનું હોય. હું કહું ને એટલે સીધી મારી ઉપર છે ને વરસાદની જેમ વરસી પડે છે. હા તો એવું છે ને તો હું વાત કરી લે હેનાર ને. એ કઈ મને હારે એવું લાગતું નથી. આમાં જવાબ તને દેશે તો મને દેહે. એને એવું થોડું છે કે આપણા મમ્મી કહેવાય તેને સામે ન બોલાય. ને એને કહી દેજો કે આ મારી ઉપર છે ને ઓર્ડર ઉપર ઓર્ડર ન ફેંકે હો. ઈ કઈ મારી સાસુ નથી, દેરાણી છે. જ્યારે હોય ત્યારે ભાભી મારે આ ખાવું છે ને ભાભી ઓલું ખાવું છે ને, કે નવરી છું હું? આ તારી વાત એ હાસી છે. તું નવરી નથી ને તારે જીવ હોય, પણ હવે ઈ નથી કરતી તો પછી આપણે એમ થાય કે ભાઈ તારે કરી દેવાનું. ઈ નો કરે એટલે બધું મારે કરવાનું. જો મમ્મી હું કાંઈ એવી નવરી નથી હો, હું માણસ છું. આ તો પછી બાંધો. બીજું તો હું. અને કાંઈ ઈ તો ઓલું બહારથી ઓલું નથી અત્યારે બોક્સમાં બધું મગાવતા, ઓર્ડર કરીને એમ ઓર્ડર કરીને ખાય. એને ક્યાં નથી આવડતું. મને ઓર્ડરનો શોખ નથી. એની વાત એને કરું. છે. હા એને કહી દેજો કે આ ઓર્ડર એને કહી દેજો આ ઓર્ડર કરીને મગાવીને ખાતા રાખે. આ એને તો એમ જ હોય ને, ત્યાં બાપની ઘરે પૈસા વાપરીને આવી છે એટલે અહીંયા એમ જ ફનફતુડા વેડા કરશે કે હાલો ભાઈ આપણે શીખીએ કે ઘરનું બનાવેલું ખાય. એવું તો કઈ છે નહીં. હોટલું ચા તાળા માર્યા. આ જોવા ગયા તા ત્યારે એટલું પૂછી ન લેવાય કે એને રસોઈ કરતા આવડે કે નહીં. એને નવીન વસ્તુ ન આવડતી હોય તો કાંઈ નહીં, પણ શાક રોટલી દાળ ભાત એટલું તો આવડતું હોવું જોઈએ. ભાઈ ત્યારે પૂછ્યું ને તો હાથ પાડવી કે હા ભાઈ બધું આવડે છે, નહીં આવડતું એટલું તમે શીખવાડી દેજો એમ કે. તો કયો એના મમ્મીને ફોન કરો કે આ તમારી ગગીને કઈ શીખડાવીને મોકલી નહીં. હા હવે એની માને ફોન કરવો પડશે. બીજું તો હું આખો દિવસ હજી તો કિચનમાં ગઈ નથી, હજી આપણું કામ ચાલુ નથી કર્યું ત્યાં તો મેડમ આવી જાય. ભાભી શું બનાવો છો આજે? મારે આ ખાવું છે. શું છે પણ ઈ કઈ મારી નણંદ છે? હવે તો એને તો મારે શું કરવું? કઈ ધોકો લઈને મરાહે તો નહીં. કા શીખવાડવું પડે ને કા પછી બહુ થાય કેવું પડે કે ભાઈ હવે તમે જુદા થાવ તો ખબર પડે કે આ બધું રાંધો ને ખાવ ને કામ કરો. તો કામે કરવું નથી, રસોઈ નથી બનાવી તો પછી બીજો તો કઈ રસ્તો મારી પાસે છે નહીં. તમારે જે કેવું હોય એને કેજો, જે કઈ તમારે નિકિતાને કેવું હોય કેજો, બરાબર છે. પણ મને એને કહી દેજો કે મને છે ને ઈ ઓર્ડર ઉપર ઓર્ડર રાખે. આ હું કહી દેવા તો હવે તને કીધું એવું મને કહે. મારી સામે જી ભકાવશે, બીજું તો કઈ ઓપ્શન છે નહીં. મરાય બે લાફા. ભાઈ વહુને લાફા મરાય. કાલ સવારે ઉઠીને બધાને કે મને હાહુએ મારી, હાહુએ મને મારી. આ ઈ જ તમારો વાંધો. આ તમારે એનું સાંભળી લેવાનું. તમે સાસુ છો, ઈ નથી. હા ભાઈ હું કે હે ને, હું ના થોડી પાડું છું. એને કે હવે ઈ સુધરે સમજે તો ઠીક છે. આ મને કેમ કહી દીધું હમણાં તમે કે ઈ કામ ન કરે તો તારે કરી નાખવા? તો એને કયો ને. ભાઈ એને કે અને કવાય શું. અને એને હું સમજાવું છું કે ભાઈ ભાભી મોટા છે, અટાણ હું એને કામ કર્યું તો 2 કામ તારે વધારે કરાય. તું ઈ કામ કરતી જાને.
તમે કે મમ્મી મને નથી આવડતું, હું શીખી લઈશ એમ કે. પણ ક્યારે શીખશે હવે? આ લગ્નને 1 વર્ષ થઈ ગયું. બધી વાત તારી હાસી છે, પણ હું કરું? મને ખબર છે કે ભાઈ તું એકલી કામ ઢળશો એ નથી કરતી, પણ હવે એને કોણ સમજાવે? હવે તું કહેશો ને એની જેમ એને માને ફોન કરવો પડશે. હાથી કરી જ દેવાનો હોય, એમાં રાહ ન જોવાની હોય કાંઈ. આ ભાઈ કરી દે હવે. કાંઈ એને કહેજો કે આ છે ને તમારી ગગીને લઈ જાઓ, શીખવાડીને મોકલજો. પછી છેલ્લે તો એમ જ કહેવું પડે ને. આપણે પેલા કહીને તો એમ કે હજી ભણતી હતી, ભણી રહી છે, ઘરે રહી નથી, એટલે ઘરે કાંઈ રસોઈ ન બનાવી હોય એટલે નથી આવડતી, પણ ત્યાં આવશે ને એટલે બધું આવડી જાય. અમે ભણ્યાસ મમ્મી, તોય અમે શીખીને આવ્યા ને. આ થોડું ઘણું નહોતું આવડતું તો તમારી પાસેથી શીખી ગઈ કે નહીં? આ ભાઈ જો શીખવાની ધગસ હોય ને અને દાનત હોય ને એને બધું શીખી જાય. એકવાર તમે શીખવાડો ને ત્યાં શીખી જાય. એ તમારે જે કેવું કહી દેજો, બાકી એને કહી દેજો કે મને છે ને કામ નો ચિંતે. બસ સારું. હા ભાઈ જા. હા, ગોપાલ મહારાજની ખૂબ યાદ આવે. એ જે મંદિરમાં શ્રાવણ મહિનો ચાલતો હોય ને જે ધૂન ગાય, એના જેવું તો આપણે ન ગાય શકીએ, પણ છતાં વાગોળીએ એટલે આનંદ ખૂબ થાય. ઓમ હરે હરે મહાદેવ, ઓમ હરે 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 મહાદેવ, ઓમ હરે 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 મહાદેવ, ઓમ હરે 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 મહાદેવ. તમે કેવા ભજન ગાવશો? આ ઘરમાં થોડીક ધ્યાન દેતા હોય તો. અમારે તો જા બળતરા રહી. ઘરમાં તમે બધા ધ્યાન આપવાવાળા છો જ ને. હવે મારે આ ઉંમરે તમારે ઘરમાં મને હું કામ આમ અટવાયેલો રાખો છો, ગૂંચવાયેલો રાખો છો? અટવાયેલા નહીં રહો ને તો આ ઘરમાં છે ને આ ઊંધું વળી જાય. ખબર છે? આ દરરોજની મગજ મારી. એ તો હવે ભાઈ જો નોખા ઘરની આવી હોય, નોખા વાડાની આવી હોય તો થોડીક ટસલ તો રહેવાની છે. અને આ ઘરથી કહાની છે, આપણે એકલાની ઘરની વાર્તા નથી. બરાબર? હવે આપણે તો આ માયામાંથી છે ને છૂટીને બહાર નીકળવાનું છે. પણ હવે તમે લોકો પકડી રાખો અમને, હવે તમે ખેંચો એમાં તો. પણ અમારે ક્યાં જાવું? આ તમે મંદિરે જાઓ, ભજન કરો. આ મારે તમારી યાર ભજન કરવાની ઉંમર છે ને એટલે મારે આ ઘરમાં ગુડાવવું પડે છે. આ દી ઉગે ને કકડાટ ઉઠે ત્યાંથી બાંધવાનું શરૂ ને હુએ ત્યાં સુધી. હવે તો છે ને મને કંટાળો આવે છે. આ બાયુનું છે ને હું કરવું? એકથી એક સળિયાત્યું છે બે. મને તો એમ લાગે છે કે લોકોને ખાવાનું ઓછું ને બાંધવાનું વધી ગયું છે. હા તો એવું જ છે. હવે પેટ ભરાતા હશે ને. આ નાની છે ને નકરી મોટી ઓર્ડર કર્યા કરે એટલે મોટી એમ કે હું નહીં કરું, ઓલી કે તું મને બનાવી દે. લ્યો હવે એમાંથી જ બાંધવામાં થૂસ્યું નથી આવતું. આજ તો એ ક્યાંનું ક્યાં પૂગી ગયું, 2-3 પેઢી સુધી પૂગી ગયું. એ સમજણ નથી. નકર છે ને 2 વહુ છે, કઈ કાકા બાપાની હોય ને 5-7 વહુ હોય, મોટો પરિવાર હોય, બાંધતા હોય તો સમજ્યા. અને નથી એવું કંઈ કામ કરવાનું, વાહિદા કરવાના નથી, કઈ ખેતરના કંઈક કામકાજ કરવા જવું પડતું, કે રોટલા ટીપવા દાળિયાના, આવું કાંઈ નથી. ખાઈને ખાવાનું છે. અને નાનું ઘર છે તો નાની મોટી સફાઈ તો તમારે ન કરવું તો માણસ રાખી લ્યો. શું કરવી હવે આમાં તો? માણા ક્યાંથી રાખે? હવે 2 બાયું છે એટલું કામ ન થાય? થોડું ઘણું તો મારથી થાય એટલું હું કરતી હોય. હવે કાલ સવારે આવી છે ઓલી તો ઈ એમ નથી કેતી કાલો ભાઈ હું 2 કામ કરવા લાગુ. ઈ તો હા એટલે હા ઓર્ડર. ઓલો સવારની ચા પીવી હોય ને તેમ કે ભાભી મને ચા બનાવી દો ને. પછી ઓલીનું મગજ જાય કે નહીં? એ બાયું માણસ છે ને પોતાના કામ તો પોતાને કરવાના જ હોય, પણ ઘરના કામ હળી મળીને કરવાના હોય. હવે એના મા બાપે શું સંસ્કાર આપ્યા એ તો એના મા બાપ જાણે કે ભાઈ સાસરામાં જઈને હું કેમ રહેજો, કઈ રીતે કામ કરજો, કઈ રીતે લોકોના મન જીતશો, આ બધું એને શીખવાડવું જોઈએ. હવે અહીંયા આવ્યા પછી આપણે શીખવાડવાનું? આ પછી મોટી મને સંભળાવે કે મને તો તમે બધું કહી દો છો, એને કહેતા હોય તો એને કઈ કેમ નથી કહેતા? પછી મારે હું બોલું? હા પણ હવે આમાં એવું છે, જીદ જ એટલી કરતી છે નાની, તો હવે છોકરાઓને કહેવું પડશે કે આ તમારા બૈરાઓને છે ને થોડાક અંકુશમાં રાખો, અને આમને માલશે ને તો નોખા થવાના વારા આવશે. મને પછી તો જલપાઈ કીધું કે એની માને વાત કરો એવું હોય તો. એ કે જોવા ગયા હતા તો એ પૂછ્યું નહોતું રાંધતા આવડે છે કે નહીં એવું. મેં કીધું એ તો આપણે કીધું હોય તેમ કે હજી ભણતી હતી ને ભણતા જો આ લગ્ન થાય છે, આવડે એટલું એને આવડતું હોય એટલું ભલે, બાકી તમે શીખવાડી દેજો. હવે આપણે કહી તો આપણને એમ કે આપણે શું કરવું? આપણને એમ થાય ખારું ભાઈ એને નહીં આવડે તો આપણે શીખવાડી દેવું. પણ એને શીખવાની દાનત હોવી જ હોય ને. હવે સુલા ગળસ ઘર એને ક્યાંથી આવડે? એ આમાં છે ને એમના મા બાપનો જ વાંક ગણાય. દીકરીની જાતને છે ને
રસોઈનું કામકાજ શીખવાડવું પડે અને શીખવાડવું પડે ને અને કરવું પડે એમ કહેવું પડે કે ભાઈ ત્યાં જઈને કંઈ તૈયાર રોટલા તમને ખાવા નહીં કોઈ દઈ દે. દેરાણી જેઠાણી જે હોય કે સાસુ હોય તો એની સેવાય કરવી પડશે અને ઘરના કામેય કરવા પડશે. તમારી છે ને લાડ સાહેબી આ જે પિયરમાં ચાલે છે ને એવી ત્યાં શાસ્ત્રમાં નહીં હાલે. આ બધું એને પાઠ ભણાવવા પડે અને કાન પકડીને સમજાવવું પડે ને શીખવાડવું પડે. આ મોટી શું કીધું, હું એ ભણીને જ આવી છું, હું ભણેલી ગણેલી છું કે તોય મને બધું આવડે છે ને. અને ભણેલા ગણેલા થઈ ગયા એટલે શું થઈ ગયું? તમારે ખાવા નથી જોતું? નહીં, તમારે વ્યવહાર નથી કરવાના? તમારે નાના મોટાની આમાન્ય ન જાળવવાની હોય? એ બધુંય કરવું પડે. જીવન જીવવું હોય ને સંસારમાં રહેવું હોય તો ન કરવું હોય ને તો જતા રહો. હિમાલય ખાલી જ છે આખો. તમારે જેવા કેટલાને હાચવી લે. એ ઈ જ કીધું, નકર તો પછી છે ને જુદા થઈ જાવ. બીજો તો કઈ તાવડી આમાં- પહેરવાના માંગ છે. બીજો તો કઈ આમાં રસ્તો છે નહીં. આ દરરોજ તો તમે ઉઠીને કેટલુંક બાંધશો. આમાં ખતમ થઈ જાય ને આ ગામના લોકો સાંભળશે આજુબાજુમાં તો અમારું નામ બદનામ થાય મેં કે ઈ- ઘરના લોકોને એમાં અંકુશમાં નથી અને બૈરાઓ ફાટા ફરે છે. એટલે જો એની લીધે તો હું ક્યાંય નથી જાતી. નકર મને એમ ન થાય કે આવો સરસનો આ શ્રાવણ મહિનો છે, મંદિરે ધૂન થતી હોય, આપણે 2-5 મંદિરે સવારથી સાંજ સુધી જવું હોય તો જાય. આ તો મારે તો ઘરની બહાર પગ ન મુકાય. 24 કલાક એની સામે ને સામે રહેવું પડે. હા પણ એ આ ગુસ્સામાં ને એકબીજાને તું મેં કરવામાં ક્યાંક જો હાથાપાઈ કરી લે પાછા એકબીજાને વગાડી દે તો પાછું આપણે તો બે વેવાને પાછું હાચવવાના ને. તો ઈ- હે? આ છોકરાઓમાં જ દમ નથી. એ છે ને આ છોકરાઓ કઈ બાયુને કઈ નથી શકતા ને એનું પરિણામ આપણે ભોગવવું પડે છે. બેયના મગજ હરખા છે. આજ તો બાતચીત થયું ને તો એવી બાતચીત મેં તું ભલે બાતચીત બાંધવા જ દીધું. મેં તું બાંધી લ્યો. મેં તું જાવું જ નથી આજ મારે. આ તો સારું કર્યું. હા તું ગાડી લઈને આવ્યો એટલે પહેલા નહોતી ગાડી, નવી લીધી લાગે હમણાં. હા ભાઈ નવી લીધી, મારે સેવિંગ છે. મારે ભાઈ એકલો માણા ક્યાંથી, મારે સેવિંગ થાય જ ને મહિને. તંબુરાની સેવિંગ તું ક્યાં નોકરા કરશો? કોને કીધું નોકરા નથી કરતો? તો ભણતો છો ને તું? અરે વિડિયો એડિટિંગ માં ચડી ગયો, તને નથી ખબર? લે આ લે લે આપણે ઓલા મહેશભાઈ ને જ ચડી ગયો હું. મહેશ કોઠિયા ન્યા હા પીએમ ગુજરાતી વાળા. પીએમ ગુજરાતીમાં હાલે હાલે તો ડાઉન પેમેન્ટ તે જ ભર્યું લાગે. મેં જ ભર્યું હે. તો હપ્તા પાછા ભરજો ને કરે ખેંચાઈ જાય. હા. અરે ભાઈ હું એકલો માણા, મારે કેટલું ખાઈ ખાઈને ખાઈશ, મારે જ હપ્તા ભરવાના થાય ને. આ તો તમારે હોય હા એકમાંથી 2 ભાગ. વાંઢા રહ્યા એટલે મોજ કરી લ્યો ભાઈ. અમારી જેમ જો લગ્ન થાય ને એટલે સંસારની માયાજાળમાં જો પડી ગયા તમે તો પછી બાપા સીતારામ હાય એટલે જ કહેવાય ભાઈ વાંઢું રહી લેવાય, લગ્ન ન કરાય. બંધ થા. બધા એમ જ કે મારે વાંઢું રહેવું, પણ હજી તો હજી થોડોક નાનો છો ને એટલે. બાકી છે ને આ સંસારનો લાડવો છે ને બહુ ગળ્યો હોય. એવું જરૂરી નથી. લગ્ન ન કરવા હોય ને તો આપણે બધી તૈયારી રાખવી પડે કે એટલે આપણે હે ને? સિંગલ કઈ રીતના, સિંગલ લાઈફ કઈ રીતના જીવવી. હા જ્ઞાનેશ્વરી બાબા રહેવા દે ભાઈ, લગન પહેલા અમે આમ જ બોલતા હતા. હવે લગન એવું કાંઈ ન હોય. તમને ત્યાં શું કહેવાય, કાંઈ આવડે ને હોટલ નું ખાવું હોય, ઘરે ખાવાનું બનાવવાનું બધું ઘરકામ શીખાય તો કઈક તમે રહી શકો. હા વાંધો નહીં હો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે સીધા બોલ. એટલે ગાડી તો લેતો જા. પાર્કિંગ માં મૂકી છે એને. હું તમે તે હું એને લાગ્યા હતા ઈ વાંઢારે તમે પછી ઈ સલાહ એવી જ દે વારે બધાને એમ કે લગન ન કરાય. મેં કીધું એનું થાતું જોઈ ને પાછું. ચોખ્ખું નો કે ડોઈ મળતી નથી એમ. અરે ઈ પછી એટલે ઈ છે ને અહીંયા વરાળ બોલાવતી હોય. એમાંય પાછો કામે ક્યાં લાગ્યો ખબર? મહેશભાઈ કોઠિયા ન્યા એડિટિંગ કરવા. પેલા નરેશ જોગણીના પાર્ટનર. આ. હાલે લે. તો ઈ હરખે હરખા ભેગા થઈ ગયા, પૂરી થઈ ગઈ. ઈ મહેશભાઈને કાંઈ તાકવા ન દે. બધી નોટું. દાંડી મારો બધા દાંડી મારે જ ભેગા કર્યા બધા એને. હવે હું તમને કહું તો ત્યાં તમે હવાર હમણાં કામ ધંધો નથી આપણે આપણે હવે સડી જાય ને. પેલા ભાઈ એવી નોટ મળી ગયા તો શું કરું? એ કે ઉભો રહે કે અહીંયા. તો મેં કીધું બોલ નવી લાવ્યો લાગે. એ કે હે ડાઉન પેમેન્ટ ભર્યું પછી હપ્તા ઈ ભરે તો ને નકર ખેંચાઈ જાય. એમ છે મહેશભાઈ કામ કરે ને એટલે એ એડિટિંગમાં સારું છે સમજાણું. હા હા હા. એને બધું કામ મોટું તો ભલે કદાચ તો પણ અને એ મહેશભાઈને સપોર્ટ આપે ને એ માણસને ઉકળી જ જાય. માણસ સારો રહ્યો ને પાછો. હા પણ I-20 લેવડાવી હો. આ હું કહું તને આ ઈ તો ભાઈ આપણા ભાગમાં છે તો આપણે થાય. આપણે 5 જ લેવાની છે. મહેશભાઈ લીધી ને એવી પંચ 5. તને ખબર એ હા છે જો યાદ આવ્યું આ પંચ ગાડી મેં એક જગ્યાએ ભાળી ને ક્યાં હું દેહમાં ગયો હતો ને એક ગામમાં તો ત્યાં છે ને હારે મગજ કેવું વાપર્યું ખબર? કેવું? એ ગામનો સરપંચ હતો તો પંચ હતું ને એની આગળ સર લખ્યું અને પંચ છોડીને વાહે જી લખ્યું. હવે નામ વાંચ જાય શું થાય? સરપંચજી મારો બેટો કારીગરનો દીકરો. કારીગરનો દીકરો નહીં, ગાડીની આખી કંપની ફેરવી નાખી. બોલ ભણના દીકરાએ. આવા બુદ્ધિશાળી માણસો છે. હવે એ બધી વાત મૂકો પડતી હે. અલા હા જે છે કરવાનું છે કરો.
હા ધંધો બંધો કરવો પડશે ને પાછો. ધંધો તો કરવો જ પડશે. જો હવે મારી વાત સાંભળો, તમે છે ને ઓલા પૈસા મને આપજો. કાળુભાઈનો ફોન આવ્યો છે, દેવા જવા જ પડે એમ છે. હા તે વાંધો નહીં, આપી દેવું એમ હું ને. એટલે મેં એને કીધું તમારા પૈસા આવી જ ગયા છે ને રેડી જ પડ્યા છે, મારા ભાઈ પાસે લઈને તમને પોગાડી દઉં. બરાબર? હા હજી મેં એના સાઈડમાં જ મૂકી રાખ્યા હતા. મેં કીધું આ રાત કહે ને એટલે એને આપી દઉં એમ. એનો ફોન કાલે આવ્યો હતો પણ કાલે થોડો કામ હતો એટલે મેં કીધું કાલનું રાખો ને આજ ભેગું નહીં થાય, મારી દવા એમ છે નહીં, તમે આવો ટાઈમ લઈ જાઓ. તો કે મારે લઈ જાવ ને તમારે મારા છોકરાને દેવા જવાના છે, હું તો બહાર સુઈ ગયો, સુરત નથી આવ્યો, સુરત આવું ને પછી કે હું મળી તમારા છોકરાને પકડી મારે એક બીજા ભરવાના છે. તમે કાંઈ વાંધો નહીં. હા ઓલા કાળુભાઈ ને બાપુનું એક્સિડન્ટ થયું હતું હો, જરાક ફોન બોન કરજે. હું ખબર હે કાઢી આવ્યો ભાઈ, તમારે વખત ન હોય હું તો જઈ આવું વ્યવહારમાં બધો. તો વાત સાચી. બાપાએ મને શીખવાડ્યું છે કે બટાવ છે ને કાંઈ ન કમાવો કાંઈ નહીં, પણ છે ને ઇજ્જત કમાઈ હા વ્યવહાર બધે હાંસવાનો. ઈ તો પેલા અને હું શું કહું છું, બાપાને છે ને બતાવવા જવું પડશે હો. તો તમને લાગતું નથી ઢીલા ઢીલા હોય એવું? હમણાં છે તો ખરા ઢીલા, પણ આ ઉપાધિ એલા આ ઉંમરમાં છે ને બધાની ઉપાધિ બહુ કરી, આખા ગામની બળતરા કરે બેઠા હા, બેઠા. એને છે ને આમ આખો હાથ ધરુજા કરે છે. વાઇબ્રેટ મારે હા એટલે બહુ છે ને હાલી ન થકતા. પણ એને તો પછી એનો MRI કરાવી નખાય અને ન્યુરોલોજી સારો હોય ને એને બતાવી દેવાય. એટલે તારે નવરાય છે કે હું લઈ જાઉં? તમે એક કામ કરો તો તમે ઓફિસનું કામ તમે આ સંભાળો અને હું છે ને પપ્પાને દવાખાને લઈ જાઉં. હા બરાબર? તે વાંધો નહીં. એટલે એ કામ પતી જાય ને એટલે શાંતિ થઈ જાય. પપ્પા બેઠા હોય ને મૂંઝાય એટલે મારો જીવ પડ્યા કરે, પણ કે નહીં આપણને કે દવાખાને જવું. હા પણ એને એમ હોય હું ખોટો ખર્ચો કરાવવો એમ. આ બધું આ ભેગું કરશું કોની હાટું? એ હારા નહીં હોય તો હું એમનો ભાઈ જવા દેવાના? એનો જીવ છે ને એને કહેવાનું નહીં, એને કેવું ચાલો બહાર જવું છે એમ કે દવાખાને લઈ જાય. એને કીધું તો ના જ પાડવાના, મને ખબર છે. અને પાછા કાંઈક કહે તો સીધા તપી જાય, કાંઈ બીજું બોલાય જ નહીં પાછા. હે એ વાત હાચી. અરે એક બે દી પહેલા મેં કીધું મમ્મીને, મારા પપ્પા મારે દવાખાને આવે, મમ્મી કહેવા જાય ને ઉધડે લીધા કે હું એનો બાપ છું કે મારો બાપ છે, એને ખબર પડે કે મને લે હવે હું કેવું એમાં દવાખાને એટલે તમને લઈ જવા તો અમે તમારા બાપને તમે અમારા બાપને એવું ક્યાં આવે આમ? હા હવે એ તો છે તું મનાવી લેજે, તારી વાત બરાબર માને છે. જે પૈસા જોતા હોય ને એ કબાટમાં પડ્યા જ, કોઈને પૂછવાની વાત નહીં રાખવાની. દવાખાનાનું કામ હોય, ઘરમાં જોતા હોય લઈ લેવાના. પણ હું કહું થોડોક પૈસાનો વધારો છે, હું કહું હમણાં માર્કેટ અપડાઉન બહુ થાય છે, રોકવા છે થોડાક. શેર બજારમાં હા નામ ન લેતા હો, શેર બજારનું નામ લેતા જ નહીં. મને નથી આવડતું. આ તો એક ભાઈબંધ છે પિયુષ કરીને, વેલંજા રહે છે, એને આવડે છે. રહેવા જો ને ભાઈ, શેર બજારના રવાડે ચડવાનું જ નહીં. કંઈક પુલ ડાઉન અપ પુલ એવું બધું કરતો હતો, મને ઈ છે ખબર ને નથી. પુલ બનાવવા જાવ ને, પુલ બનાવવા હે તો હેઠે પાયા નહીં પછી પુલ તૂટી જાય પાછો, એટલે આપણે તોડવો નથી. હા, શેર બજારના રવાડે આપણે ચડવાનું થતું નથી. બરાબર? હા ન કરે નારાયણ, આપણને કઈ આવડતું નથી. હા ખાડામાં પગ ભરાઈ જાય નકામ. હવે પિયુષ પાસે હારી ગાડી નથી, હે શેર બજારમાં રૂપિયા કમાતો હારી ગાડી નો લે, એટલે છે ને બીજાનું જોઈને આપણે છે ને એ સપના જોવાના જ નહીં. હવે હાલો વાતુના વડા પૂરી કામ પેલા થાય. હાલો વાર્તા આવડે છે સીધી રીતે? સીધી રીતે વાળને. વાર્તા તો સારું આવડે છે, પણ આ તમે મોબાઈલ લઈને બેઠા છો ને એટલે ઈ મારાથી જોવાનું નહીં. કઈ કામ ધંધો નથી ને કા? ના જરાય નહીં. કેવા તારું કામ કર. થઈ ગયું મારું કામ, હવે આમાં શું કરવાનું? ભાભી બેઠી હોય તો હું શું કામ જાગું? હજી બાકી છે, અહીંયા વારવાનું બાકી છે, આ સ્વિમિંગ પુલ સાફ કરવાનો છે. હા આ કોણ કરશે? એ તારે જ કરવાનું હશે. હું શું કામે કરું? હું મારું કામ કરતી જ હતી ને મહારાણીની જેમ, ફોન લઈને તો તમે બેઠા હતા. જો આ જ્યારે હું કામ કરતી હતી ને ત્યારે તું મોડી ઉઠતી હતી, ઓર્ડર કરતી હતી. હા ત્યારે હું એકલી જ કામ કરતી હતી ને. ઠીક, એટલે એ વાતનો અત્યારે બદલો લ્યો છો અને કામ કરો છો તો કઈ ઉપકાર નથી કરતા હો ભાભી. આ ઘરમાં છે ને મોટી વહુ થઈને આવ્યા છો તો થોડીક જવાબદારી તો લેવી પડે. થોડીક નહીં, પૂરેપૂરી લીધી જ છે. હવે આ 2-3 દિવસથી તું આ કામ કરતા શીખી છો. ઈ ખાલી વાળવાનું ને એવું, બાકી રસોઈ કરું તો પાણી છું નથી ને, કરતી. કરું તો છું ને, બરાબર છે. એ બહુ મોટી વાત કહે કે આ તમને કચરો કાઢીને તો દઉં છું. મને નહીં. હા આ ઘર તારુંય છે ને મારુંય છે. કરો છો તો ઘર માટે કરશ, મારા માટે નહીં. હું તમારા માટે તો કાંઈ ન કરું. તમે કદાચ અહીં મરતા હોય ને તો હું તમને પાણી ટીપું પીવડાવાય ન આવું. મેં તને ક્યાં બોલાવ્યું કે હું મરું તો તું પાણી ટીપું? હું આવી છે નહીં, પણ ભલે ને પિતૃ થઈને મારા પાસે માંગવા આવો ઈ પોહા હે મને, પણ તમને હે ને હું જાતા જાતા તો પાણી નહીં જ પીવડાવું. તારી પાસે પિતૃ થઈને આવું? હા તારી પાસે છે ને આમ થોડી જોવાય ન આવું.
દૂર રહું તારાથી. તો અત્યારે દૂર રહ્યો ને. તે હું તો અહીંયા બેઠી હતી, તું આવી બેસવા. હે 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 હે. મને કંઈક કે કેમ થાય જો આ સ્વિમિંગ પુલ ભરેલો હોત ને તો એવો ધક્કો મારત ને. ધક્કો છે ને તને મારત, સમજાણું? મને આવડે છે મારતા. તું ડૂબી મર ને હું કામ ડૂબી મરું? તને દાખલો પડે છે કામ કરતા, મને નહીં. દાખલો પડે તે એમને આ કોણ ગામનું કરવા આવે છે? હા, ગામનું કરવા આવે છે, બોલ. કદર કુઈટા છો, કદર કુઈટા આવા નાવા રહેવો ને તો કોઈ કદર નહીં કરે. હૈડેડ થાઓ, હૈડેડ. ગાંડી છે આ. ગાંડીના ડાયની શિખામણ ક્યાંથી આવી ગઈ? આ કોઈ શીખડાયું? શીખડાયું નહીં એટલી તો છે ને સમજ મને પડતી. આ જીભડો આવો રહ્યો ને, આ જીભડો થોડોક ટૂંકો રાખો. ટૂંકો ને તો છે ને તારો ટૂંકો રાખ, તારો તો છે ને કાતરથી કાપીને આમ સાઈડમાં મૂકી દે. આ હૈડેડ થાઓ, હૈડેડ. કોઈ ભાવે નહીં પૂછે. એ કાઈ ની નો પૂછે, ઈ તારે નથી જોવાનું, તું તારું જો ને. આ જોવું તો પડે ને, ઘરની જેઠાણી હો એટલે. બાકી તો હું તમને હડકાવું નહીં. હું તને ક્યાં કહું છું કે તું હડકાવાય? રે નામ છેટી જા ને, હું કામે બેઠી ઊભી થઈને વઈ જા. કાહું કામ તમારા બાપાનું ઘર હે? તારા બાપાનું ઘર છે? હું બે ક્યાં બે હું તઈ બેઠી હું, તમે બેહો શાંતિથી. ક્યાં કોઈ નડે એકબીજાને? હું તને ક્યાં નડું છું? તું તારું કામ કર્યા, આ પૂરું કર, કોઈ નહીં આવે બીજું કરવા. એ મારી મનની મરજી, હું ગમે ત્યારે કરું, બરાબર? હું તમને કેવા આવી કે તમે આ કરો કે આ કરો? હું તને ક્યાં કહું છું કઈ? તાર કરવું હોય તો કર, મારું હું જાય. આ તો કહેવાનું નહીં. કહેવાનું નહીં. આ તો કહું છું એટલે કે તું મારી દેરાણી છો ને એટલે તને શીખડાવું છું. ના 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 ના, મારે કાંઈ તમારા ઉપકારની જરૂર નથી હો. મને કઈ હરખ નથી થતો. આ તો આ શીખવાડતા ને આજ પછી મને કાંઈ ન શીખવાડતા. મને એવો શોખય નથી, સમજાણું, શીખડાવવાનો. આ તો મમ્મી કેસ ને એટલે કહું છું. મમ્મી કહે એટલે કહું. આ બધાય નાટક હે. આ તો હે ને ઘરમાં સારું થાવું હે ને એટલે. નાટક તારા છે. હા, આ કામ કરતા દાખલો પડે ને એટલે. મારા કાંઈ નાટક નથી. આખા ઘરને ખબર છે કે હું છે ને પહેલેથી કામ નથી કરતી, આજકાલની નહીં. તે જિંદગી આખી હું કામ જ નહીં કરી. નહીં કરું તું થઈ જા નોખી. એ તો થઈ જઈશ, બરાબર? આ બહુ ટેડ કર્યું તો હું મારા ઘરવાળો વહે જાવ, બધાયથી છટ્ટા શાંતિથી જોવા. તો એ ખબર પડશે ઘરમાં કોણ કામ કરે. આમ જો જીભડો કઈક ટૂંકો રાખો, જીભડો આખું ગામ જોતું જાય તે આપણને. જોવે. હા, એ આજકાલના જોવે છે. તું આવી ને તેદુ ના જોવે છે. હું નહીં. આ જો આ મારી દેરાણી નવી લગન કરીને આવી ને તે જીભડો એવડો છે 10 ફૂટનો. જોતા જાઓ કેવું હામું બોલે જેઠાણી આમે. ઈ તેને દેખાય જ છે આ કોણ ટેટ કરી. ઈ બિચારા વયા ગયા. જો કોણ તમારું મોઢું વયા જાય ને. હા, કોઈ કજિયામાં રસ ન લે. આ તને રસ છે સાંભળવાનો. હે બિચારા કંટાળીને વયા ગયા કે હવારમાં મેં કોના મોઢા જોઈ લીધા. એનો તાજ આખો દી બગડવાનો. તારું અરરર આ લાલ હાડી વાળી ચુડેલનું મોઢું જોયું ને એટલે એનો આખો દી બગડવાનો બિચારાનો. મને અફસોસ થાય, ભગવાન એનો દી સુધારી દેજો હો. આ ચુડેલનું મોઢું એનાથી જોતા તો જોવાઈ ગયો. હવે તો એ કોઈ મને એવું લાગે કે કોઈ દી આ રસ્તેથી હવે નહીં હાલે. અને તું શું આ જો ને કાળા લુગડા પહેરા, આ ભૂતળા જેવી લાગસ. આ મચ્છર અલે કરીના તેમાં તું શું હુખરી આયા મારવા આવી? લે તારું કર ને, તારી જાતને તું મારતોય ઘણું. એમાં એવું છે કે તમે આખા ગામનું લોહી પીવો ને તો મચ્છર તમારું પીતો તો. ભલે ને પીવે, એમાં તારા બાપાનું હું કયું? મારું પીવેસ ને. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ ક્યાં જાય છે ગીત ગાતા ગાતા? લે તું આ હામી વેળી મને ખબર ન પડી. હા, તમને ક્યાંથી ખબર હોય? હે, તમે તો તમારી ધૂનમાં જાતા હતા. અહીંયા ઘરમાં ભલે ને હોળી હરગે. અરે પતિ કામેથી ઘરે આવતો હોય ને ખુશ આવે ને તો તારે ખુશ થવું જોઈએ. આઠમ નજીક છે ને એટલે મારા મનમાં ગીત આવ્યું. ખુશ થવું જોઈએ. હા, આ ઘરમાં કોઈ દી ધ્યાન દીધું બાયડી સામે? હા તો દવસ શું ને કઈક આખો દી થોડું ઘરે બેહી રહો તારે આમ તાકીને કામ ધંધો જ કરાય કે સાંજે ખાઈ પીને પછી શું કામ હોય? અમે બેસી ધ્યાન આપી છી. એ તમારે જે હોય એ તમારી પાસે રાખો. આ તમારી નાના ભાઈની બાયડી છે ને, બાયડી એને સમજાવી દેજો. એ તો છે જ તે, અને મારે થોડી સમજાવવાની હોય. તો તમારા ભાઈને કહી દેજો કે એની બાયડીને ઈ સમજાવે. આ તો એને કે તારી બાયડી તું સમજાવી દે. હું શું કરવાને એને કહેવા જાવ? કેમ તમારે નહીં કહેવાનું? આ તમારી બાયડી આટલી હેરાન થાય છે ને તમારે નહીં કહેવાનું. એટલે પણ મને થોડી ખબર છે તું કઈ રીતે હેરાન થા, હું કામ હેરાન થા? તું મને કહેશ તો ખબર પડશે. તમે મને પૂછ્યું? હાલો પૂછું કે તમે શું કારણથી હેરાન થાવ છો અને કેવી રીતે જણાવશો? આ નિકિતા છે ને ઘરનું કાઈ કામ નથી કરતી, બધું મારે કામ કરવું પડે છે. આખો દિવસ ઢોરની જેમ કામ કરું છું. અરે ભગવાન, કામની બાબતમાં યાર તમે લોકો હું કામ ઝઘડો કરો છો? તો એને ટેસ્ટ થઈને બેસવાનું, મોડું ઉઠવાનું.
આ જેમ ઓર્ડર કરે એમ ઓર્ડર ઉપર ઓર્ડર એની બધી ફરમાઈશો પૂરી કરી રાખવાની. ભાભી કોફી બનાવી દો, ભાભી મારે આ શાક ખાવું છે, એ બધું મારે નોકરાની જેમ કામ કરી રાખવાનું. એમ એની માને નથી શીખી નથી આવી. ના ના, તું કઈ નોકરાની થોડી છો. એમ થોડા ઘણા કામ તો કરતા જ હોય ને, હાવ થોડું એવું હોય કઈ કે નથી કરતા એવું. આ મમ્મીને વાત કરી, મમ્મી કે હું કહીશ પણ નહીં, કાંઈ કીધું નહીં એને. તો ખોટું કહેવાય હો. આરામ કરે મોડા સુધી. અને કદાચ મમ્મીએ કીધું હશે ને તો કદાચ ઈ માયની હોય કે નો માયની હોય એ મને નથી ખબર. હવે જો હું કહું, હવે મોટા બાપની દીકરી છે અને ન્યા આવી રીતે રહીને આવ્યા હોય તો થોડું ઘણું ચલાવી લેવાય. હવે એટલે આખી જિંદગી મારે ચલાવ્યા રાખવાનું એમ ને? એવું તો ન એને અહીંયા લઈ આવ્યા શું કામે આપણે? અરે જો તું મોટી ઈ છો, મારી જો નણંદ નથી હો કે મારી સાસુ નથી. હું એના છે ને ઓર્ડર ઉપર ઓર્ડર હું નહીં સાંભળું. તો ભાગશાળી છો. તારે નણંદ જ નહીં, તારે કે એને બે માંથી કે, કારણ કે અમારે બેન જ નહીં. હે નણંદ હોત તો ખબર પડત. એટલે તમે દેરાણી જેઠાણી બેનું થઈને રહ્યો ને, હળીમળીને કામ કરો. ભલે ન કરે બે કામ વધારે કરી નાખજો, શું ફેર પડી જાય? હા બસ કઈ કયો મમ્મી આ જ તમે ઈ જ કયો. આ લગન કરીને આવી ને એને 1 વર્ષ થયું. 1 વર્ષ સુધી મેં એને શાંતિથી ને શીખડાવી. શીખી તો ઈ મારો વાંક? વાંક તારો નથી, પણ માં કામ ગણતો એનું કહેવાય નથી શીખતા. પણ એને પ્રેમથી વાત કરો ને તમે. ઈ તને ઓર્ડર આપે ને તું એમ કે કામ નહીં થાય, આમી પડ તો એવું થાય. કામ નહીં થાય એટલે હું ઈ ઉઠીને આવે મોડી અને મને એમ કે ભાભી કોફી બનાવી દો. એના 2 હાથ નથી. હું કામ કરતી હોય ઈ કામ છોડીને મારે એને કોફી બનાવી દેવાની. બનાવી દેવાય ને, બિચારાને ટેવ હોય. તમે બનાવી દેજો. પણ હું મને કેમ હવારમાં ઉઠીને તરત 1 ગ્લાસ ગરમ પાણી ને 1 કપ ચા બેડ ઉપર આવે છે કે નહીં? આખડી મારાથી કહેવાય જાય કે તમે છે ને મારા ધણી છો. તો પણ ઈ મારી છે ને ધણી નથી. ધણી નો હોય કાંઈ નહીં, પણ એને કહેવાય. એને ટેવ હોય ને કે તમે ટેવ સુધારો, જાતે બનાવતા શીખો, જે જોતું હોય એવી રીતના ધીરે ધીરે એને પ્રેક્ટિસ કરાવી ને તો પડી જાય છે. એમ તમે એને પ્રેક્ટિસ કરાવો. તમને બહુ ફાવે છે ને પ્રેક્ટિસ કરાવવા? બહુ છે. ક્લાસીસ ખોલી લ્યો. બહુ છે મારા, હું એને જઈને ન કહી શકું, કારણ કે ઈ વાત તો છે. તમારા ભાઈને તો કહી શકો ને. કહી દો. ભાઈને વાત હું કરી, પણ ઈ પ્રેમથી કહેવાય ને. હવે તું વાત કરશે એવી રીતે કહું તો બે ભાઈઓનો ઝઘડો થાય ને. આ તમે અત્યારે કૂતરા બિલાડાને જેમ બાંધો છો બે, તો અમારે બે ભાઈને કઈ એવી રીતના બાંધવાનું નથી. તો એને કહી દો નોખા થઈ જાય. કા આપણે નોખા થઈ જાય. શું કરવાને ભાઈ? હું કરવા તો કે પાવર આવી ગયો હે? કઈ કેવું નથી. આ નોખા કરવાની વાત કહી દે એટલે કે હું કરવાને હે? નો થવાનું હોય નાની નાની બાબતમાં નોખા. અને ઘરમાં હું ધ્યાન દઉં ને ત્યાં દો તાવડી ટેકો લઈ જાય, તાવડી પહેરવાના માંગે. તો હવે તમે છે ને કાન ખોલીને સાંભળી લ્યો કે ઈ કામ કરશે ને તો જ હું કામ કરી, બાકી હું નહીં કરું. અરે નો પોહાય કાંઈ વાંધો નહીં. ભલે ઘરમાં જીવડા પડે, આમે કહેવત છે ને કે હૈયારી ભે હોય ત્યાં જીવડા પડે. આપણું ઘર હૈયારું છે, બધા ભેગા હળી મળીને રહી છે ને. ઈ લગભગ મને લાગે તમારે બે બાયુથી જોવાતું ન જ. તમ તારે પડવા જો જીવડા. ભલે પડે. સવારે તમારે ચા પીવી હોય ને તો જાતે બનાવીને કિચનમાં જઈને બનાવીને પી લેજો. મન નો કહેતા. એમે તે આપડા પીએમ સાહેબે કીધું છે આત્મનિર્ભર બનો. બધાને છે ને ચા બનાવતા તો આવડે. બનો એને પાસેથી શીખ લ્યો. હા આ કોઈનું સાંભળવાનું જ નહીં, એમ જ રહેવાનું. દુનિયા ભલે ને ગમે ઈ કે કાન બઠિયા કરીને સાંભળી લેવાનું. સાંભળવાનું બધાયનું, પણ કામનું હોય ને ઈ ભાઈઓનું સાંભળો ને એટલે ઘર સંસાર બે ભાઈઓનો હરખો હાલે નહીં. એટલે હું કામની વાત નથી કરતી. એમ કામની નો જ કહેવાય ને. આ ઘરના ઝઘડા તું ભાઈઓને કે તો ક્યાંથી મેળ પડે? ઝઘડાની વાત નથી કે ઓલીને કયો તમે કે ઘરમાં કામ કરે. અરે માં સમજાવી હું એને કે ગરમ થામા. અને આમે તું ગરમ થા ને તો કઈ જરીએ હારી નથી લાગે. મારે છે ને બીજી વાર પૈણવા નથી જાવું. મળી ગયો છે સહન કરવા વાળો, બીજો નહીં મળે. સહન તો હું કરું છું. જે સહન કરતું હોય ને ખબર હોય ભાઈ. શું થયું? તબિયત શરીર તો ટાઢું છે. તબિયત બરાબર નથી? બધુંય બરાબર જ છે. અરે તો તારો ચહેરો ઉદાસ થઈ ગયો છે. તબિયત બરાબર નથી, દવાખાને જઈએ આપણે. સારું જ છે, કાંઈ વાંધો નથી મને. તો આ મોઢા પર કેમ 12 વાગી ગયા છે? મોઢું પડી ગયેલું છે, કાંઈ થયું છે? હે થાય તો તમને કહીને શું ફાયદો? શું
થાય તોય મને કહીને શું ફાયદો? એટલે તો બીજા કોને કહીશ? હે, તને યાદ તો છે ને કે હું તારો હસબન્ડ છું? રાજ મને યાદ છે, પણ અમુક વાતો તમને કહેવાનો કોઈ મતલબ નથી. પછી આમાં થાય કેવું ખબર છે, ખોટી હું તમારી નજરમાં ખરાબ લાગું અને તમને એમ થાય કે હું ઘરમાં ને ઘરમાં મગજમારી કરાવું છું. એના કરતાં છે ને જે થાય એ ચૂપચાપ સહન કરી લેવાનું, બીજું તો શું કરવું. પણ શું કામ સહન કરવાનું? વાત કરતો કે રસ્તો નીકળે, એનું સોલ્યુશન મળે. હે, શું થયું છે તું કહીશ નહીં તો મને કેવી રીતે ખબર પડશે? હું કઈ ભગવાન તો નથી કે મને વાત ઓટોમેટિક ખબર પડી જશે. હે, તારે કેવું તો પડશે જ ને મને. રાજ, હું હાવ નકામી છું, મને કાંઈ નથી ખબર પડતી, કાંઈ નથી આવડતું એવું છે. અરે કોણે કીધું એવું? તને બધું આવડે છે. અરે તું તો છે ને બહુ હોશિયાર છોકરી છે. આવું કોણે કીધું તને? ભાભી જ્યારે હોય ને ત્યારે મને એમ સંભળાવી દે કે હાવ નકામી છો, કાંઈ કામ નથી કરતી, તારા બાપના ઘરે આમ ને તારા બાપના ઘરે તેમ. જયા હોય ને ત્યાં સીધી મારા મા ઉપર પહોંચે કે તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી ને વેતીની થઈ જાય ને આમ થઈ જાય. ભાભી એવું કીધું? મેં ખાલી એમ નહીં, રોજ સવારે ચા નાસ્તો કોણ બનાવે? ભાભી બનાવે. તો મેં ખાલી એકવાર ભાભીને એમ કીધું કે ભાભી મને કોફી બનાવી દો ને, ત્યાં તો મને કેવું બોલવા માંડ્યા હતા. ખાલી કોફી બનાવવાનું કીધું ત્યાં? હા, મને કે હું કઈ નોકર નથી ને આમ નથી ને તેમ નથી ને તારા બાપે તને આવું શીખવાડીને મોકલ્યું. એમાં મારા પપ્પા કે વચ્ચે આવતો હતા. જો જો તું રડવાનું બંધ કર. રડ નહીં તું. જો હું ભાભીને સમજાવીશ. પણ એવું હોય તને ભાભી કોફી ના બને તો આપણે જાતે બનાવી લેવાય ને. પણ હું જાતે બનાવી લઉં, બધું કામ તો હું કરું છું, મેં કોઈ દિવસ ના પાડી. આ તો ચા નાસ્તો ભાભી બનાવે ને એટલે મેં કીધું કે ભાભી ચા મૂકો ને તો ખાલી ભેગી મારી કોફી મૂકી દેજો એમ. તો બરાબર જ કીધું તે, એમાં કાંઈ ખોટું નથી તો કીધું. પણ આવું તો ન બોલે ને. અટાણે હું કચરો કાઢતી હતી ને તો મને કેવું કહેતા હતા, મને કે ચૂડેલ હો ની ક્યાં ગામના બધા વાતું કરે ને આનો જીભડો આવો છે ને તારી માં આમ ને તારી માં તેમ ને તારું આખું ખાનદાન આમ. એટલે બધે પહોંચી ગયા ભાભી? ભાભીની આ હિંમત કે તારી સાથે આવી રીતે વાત કરે? મને કે બહુ બોલી તો તને ઘરમાંથી નહીં કાઢી નાખીશ. લે, ઘર કાંઈ એના એકલાનું થોડી છે. પણ જો આ તું ભાભી સામે કાંઈ નથી બોલી ને? રાજ, હું કાંઈ નથી બોલતી, હું ખાલી ભાભીને એમ કહું કે ભાભી તમે આવું બોલો એ ન હારા લાગો, ઘરના મોટા છો, આવું તમારાથી ન બોલાય. બરાબર છે, તારી વાત એકદમ બરાબર છે. તું બોલે વ્યવસ્થિત જ બોલે છે. આવી રીતે શાંતિથી વાત કરે અને એ ગુસ્સાથી વાત કરે તો ન ચાલે ને ઘરમાં. કાંઈ એના એકલાનું ઘર થોડી છે. હે, એ પણ આ ઘરના વહુ જ છે ને, કામ તો એને કરવું પડે ને. તું કામ કરે છે તો એને કરવું પડે ને. એકવાર કદાચ કોફી બનાવી દે તો શું થઈ ગયું? પણ તું ચિંતા નહીં, હું ભાભીને છે ને મારી રીતે સમજાવી દઈશ. તમે એને ખાલી સમજાવશો, એની અરે બાતતા નહીં હો. એને તો મને કેવું કેવું કીધું, તમે આવા શબ્દ ન કહેતા હો ને એને. ઓ આપણે થોડા એની જેવા થવાના છે. હું મારી રીતે કહીશ, પણ જો પછી તને કાંઈ વધારે કહે તો પછી મારાથી સહન ન થાય તો પછી મારે બાંધવું પડે. એટલે જ હું તમને કાંઈ નથી કહેતી. હજી તો એને મને કેવા કેવા શબ્દ કીધા હે, પણ જો હું બધા શબ્દ તમને કહીશ ને તો તમે અટાણે નટાણે ભાભીને મારવા જાઓ. નહીં નહીં, તને જે કીધું હોય ને બધું મને કહેતું. ના, હું જો આજ બી કે હે ને કાંઈ બોલતી નહોતી, ખોટી ઘરમાં મગજમારી થઈ ને પછી હું વાકે આવું. અરે ના, તારો વાંક જ નતો, વાંકમાં શું લેવા આવે? હે, તારો વાંક જ ના હોય તો શું કામ તું વાંકમાં આવે? હા, ભાભી બોલે આવું તો એમ થોડું હાલે? અને એની મનમાની કરી થોડું હાલે ઘરમાં? હે, મને કે આ તો સ્વિમિંગ પુલ ભરેલો હોત ને તો આ સ્વિમિંગ પુલમાં તને ધક્કો માર દેત, મરી જાય ને તો પાણી માંગવા ન આવતી. હે, એવું તો હું એને એટલી બધી લડતી હસતી, મને આવું કહી દીધું કે તું મરી જત, મારા પાણી પીવાય ન આવતી. તને કઈ આ ઘરમાં મારી નાખો થોડો લાવ્યો છું? તું રડમાં. હા, તું રડે ને તો મને બહુ તકલીફ થાય. ભાભીની તો ખબર લેવી પડશે. તમે એને કઈ કહેતા નહીં હો. અરે કેવી વાત કરે છે? કેવું તો પડે જ ને. વાત કરે છે આમ તારી ઉપર હેરાનગતિ કરી થોડું ચાલે? હે, ઘરમાં કઈ મોટા છે તો એનો મતલબ એવો થોડો છે કે નાના ઉપર હુકમ ચલાવવાના? અરે હું એવું લાગે તો ભાઈને બી કહી દઈશ ને ભાભીને બી સમજાવી દઈશ. મારી ઘરવાળીને કઈ નહીં કહેવાનું. મને કે આ તો કે તને ઘરમાં રહેવા દઉં ને એ બહુ સારી વાત કહેવાય, નકર થઈ જાવ બે નોખા, બહાર જઈને ભીખ માંગજો ને આમ કરજો ને તેમ કરજો. એને કે આ કાંઈ તમારા બાપને ઘરથી કરિયાવરમાં નથી લાવ્યા કે તમે અમને કાઢી મૂકો. જેટલો હક એનો લાગે ને એટલો આપણો લાગે છે, આપણો ભાગ છે જ તમ તારે આમાં. હે, મને કે તારું આખું ખાનદાન નોકર હશે. ઈ કે તારો બાપ, તારી માં, તારું પિયર, તારું મોહાર કેટલા સુધી પોગી ગયા. આવું બોલે? તઈ હવે તું છે ને રડવાનું બંધ કર. હું એને સમજાવી દઈશ, ચિંતા નહીં કર. એને સમજાવજો, જો એને બીજું કઈ તમે ન કહેતા વધારે કઈ. અરે પણ જો આ ઘી છે ને સિંધી આંગળી ન નીકળે ને તો આંગળી વાકી કરવી પડે. આ જેવા સાથે તેવા થવું પડે, નહીતર. અને તારે બી છે ને આવી રીતે આમ
ધીમે ધીમે નહીં બોલવાનું, એની સામે જવાબ દઈ દેવાનો તમ તારે. પછી હું શું ને ભાભી છે જો. મારતા ને હાથ ન ઉપાડતા બાઈ માણા ઉપર. ના ના, હાથ નહીં ઉપાડું તમ તારે, તું ચિંતા કરી. પણ તારી સામે વધારે બોલશે ને તો પછી મારું નક્કી નહીં હો, હાથે ઉપડી જાય મારો તો. હા, અને કે થોડું હાલે. અને તને થોડું અહીંયા હેરાન કરવા લાવ્યો છું. મારી એકની એક ઘરવાળી છે, એને આવી રીતે હેરાન કરે તો કે મારાથી સહન ન થયો. તારે છે ને રડવાનું નહીં, તું રડે ને તો હારી નથી લાગતી, મને પછી ગમે નહીં. ક્યાં ભાભી છે ક્યાં અત્યારે મને કહેતો. ऐसे होता है इसे घर में. જાઉં છું આપણે એની પાસે કા ભાઈ પાસે કા મમ્મી પપ્પાને જો ખબર લઉં છું. હવે આવશે મજા. હા, તમે બે ભાઈઓએ છે ને અમારા ગડપણની મજા છે ને મારી નાખી છે. કેમ એ નમાલા છો તમે બે. કાંઈ હે ને નમાલા, કેવી વાત કરો છો તમે? તો એ હું બાયડીની વાતો માયના કરો ને બસ, બાયડીને કંઈક અંકુશ રાખતા આવડતું નથી. પણ મેં ક્યાં વાત માની બાયુની? આ મને કહેતી હતી જલપા કે નાની બહુ મોડી ઉઠે, કામ નથી કરતી, તોય મેં કોઈ રેવા જો. ખોટા છે ને મારા ભાભી ખોટે ખોટા બાના બતાવે છે, મારી બાયડીને ખોટી રીતે હેરાન કરે છે. એને કહ્યું થોડાક માપ મારે. હું માપમાં રે, મેં કાંઈ કીધું નથી ભાઈ. હું તને કહેવા આવ્યો કાંઈ કે નિકિતા હોને કાંઈ કીધું? મને તારી ભાભી કહેતી હતી નિકિતા હો મોડા ઉઠે, સવારે 10 વાગે આવીને સીધા ઓર્ડર કરે છે કે કોફી બનાવી દો. જો ભાઈ, આ બધા કાંડ છે ને મારા ભાભીના છે અને ઢોળે છે નિકિતા. જો ભાઈ, મને એ હું જાણતો નથી અને મારે ઘરમાં કાંઈ ધ્યાન દેવાનું થતું નથી. આ ધંધામાં છે ને ધ્યાન માંડ પુરવવાનું છે, બરાબર? હું આવ્યો હતો ઓલી બિચારી બેઠી બેઠી પાછળ રોતી હતી. હે કેટલી અરે મારા ભાભી તો કેવું કેવું કહે છે કે તારું આખું ખાનદાન નોકરાણી, તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી. આ બધું શું છે? આવા શબ્દો મારા ભાભી ક્યાંથી શીખે? ભાઈ તું એવી વાત કરવા આવ્યો, મેં તને કહેવા આવ્યો? તારા ભાભીએ ઘણા બાદ કાઢ્યા નિકિતા વહુના. હું મેં તને તારા મોઢે કીધું? પણ ભાઈ નિકિતા કાંઈ બોલી જ નથી. આ મારા ભાભીના શબ્દો છે, એ તો તમને ખાલી છે ને ફોહલાવા હાટો કહેતા હોય. તો તારી ભાભી મને ન કહેવાના વેણ કીધા કે નિકિતા વહુ આવું બોલે ને આવું મારી યારે કરે છે. હું કઈ નોકરાણી છું ને આમ ને તેમ ને. તોય પપ્પા તમે મને એક વાત કહો, આ મારા લગ્ન છે ને વરદી છું, તમે નિકિતાનો અવાજ સાંભળ્યો કોઈ જોરથી બોલતા સાંભળી? અરે એના મોઢામાં જીભ જ નથી મોટા ભાઈ, જીભ જ. આ તો નો જ હોય ને, કામ જે નો કરતું હોય ને એની જીભ નો હોય, જે કરતું હોય ને એને જ બળતરા થતી હોય એટલે બોલે. એવી વાત કરો છો? હા, એમ જ હોય. અરે નિકિતા બધાય કામ કરે છે, ખાલી ચા બનાવવાનું મારા ભાઈ કરે જ છે. સવારે ઉઠીને કોફી માંગી લે, હે ટાઈમે ખાવાનું માંગી લે. આ ખાલી ઝાડુ મારતા મેં 1-2 વાર ભાડ્યા, બાકી મેં કાંઈ ભાડ્યા નથી કામ કરતા. તમે તો ઘરમાં ધ્યાન દેતા નથી, તમને બધી કેમ ખબર? થોડી ઘણી ખબર હોય જ ને, એમ તો આવતા જતા જોતા હોય તો. અને આ તમે બે એકબીજાના બૈરાની વકીલાત કરો છો. હે એમ નહીં કે કંઈક સમાધાન કંઈક કરવી બે વચ્ચે? બાપા ઈ જ કહું છું મોટા ભાઈ ને, ઈ જ કે મારા ભાભીને સમજાવો, તમારે સમાધાનની કઈ જરૂર નથી. મારા ભાભી સમજી જાય એટલે બધી વાત પૂરી થાય. હે એ સમજેમાં એમાંથી નથી. હું તને સેવું કહી દઉં નનકા, હું એને કહેવા જાય ને મારી આમ તાળું કે છે બસ. અને ઘરમાં બાંધવાનું થાય ને એવું મારે કરવું નથી. અને પહેલાં હતી ને તો એ તો કામ તો કરતી જ હતી, મોટી બહુ નહોતી કરતી એવું કંઈ નહોતું. હવે બે બાયું ભેગી થઈ છે અને કોણ કઈ વાતની તકલીફ છે બેયને એ કંઈ ખબર પડતી નથી. એટલે છે ને તમે એની વકીલાત કરો અને એની બધી અત્યારે ફરિયાદો કરો સામે, એનાથી કંઈ પતવાનું નથી. અરે પપ્પા હું ફરિયાદ નથી કરતો, મોટા ભાઈને એમ કહો ભાભીને 2 વેણ કયો કે તો કરે અને જીભડો થોડોક માપમાં રાખે. પછી કંઈક બોલવાની કંઈક મર્યાદા હોય જોઈએ ને, ઓલીને જેમ હવે મા બાપ સામું બોલે તો કોઈ સહન કરે? એ તો પણ નિકિતા વહુએ તને કીધું કે આવું મને કીધું જત તારી ભાભીએ એવું કીધું ને ખાલી. અરે મોટા ભાઈ દેખાય, માણા બોલતું હોય ને એના ચહેરામાં એના શબ્દોમાં દરદ દેખાય. અરે ભાઈ મગર મસ્તના આહુડા હોય બાયુના. હું તારી ભાભી હું કાંઈ ધ્યાન જ નથી દેતો, ગમે એમ કદાચ કહે ને તોય. આ બાયુ છે ને બાયુ માથા ફોડે ને તો હું તો એમ કહું ભાઈઓને બોલાય નહીં, નકર ભેગા રહી જ ન એકી. તમે હાસું નહીં માનો, નિકિતા પર મને કેમ ભરોસો બેઠો કે ઈ છે ને બિચારી રોતી રોતી મને તમે ભાભીને કાંઈ ન કહેતા હો, એની સામે અવાજ ન ઉસાવા અવાજ કરતા આપણા વડીલ છે તો હવે એના પેટમાં પાપ હોય તો બોલે તો મતલબ રોતા થાય એટલે મને એને એમ કીધું તમે ભાભીને છે ને સમજાવો તો પ્રેમથી સમજાવજો, અને કાં તમે મોટા ભાઈને કહેજો, ભાભીને ન બોલતા ખોટું ભાભીને એમ લાગશે કા એને ધણીને સડાવે છે. તો પપ્પા તમે કહેતા હોય તો કડક શબ્દોમાં કહું, કારણ કે નિકિતા બહુ હજી નવા છે અને આમ રોવે તો પછી આપણા ઘરની આબરૂ શું રહે? જો સમજવાનું મોટાને જ હોય, નાના છે ને હજી નાનપણમાં ખપી જાય, હજી નાના કહેવાય એમ કહેવાય, બરાબર. અને મોટાએ થોડી સમજદારી દાખવી તો થોડું ઘણું કામ આપણા ભાગે વધારે આવે તો પહેલેથી કરતા જ તાને ત્યાં ક્યાં તકલીફ પડી ગઈ છે ન કહો ને પપ્પા, તોય મેં કીધું મારી હમું છે ને અહીંયા આવી હતી નિકિતા વહુનો બાદ કાઢવા, મેં ચોખ્ખું કહી દીધું 5 કામ વધારે આવે ને ભાગમાં તો કરી લેવાના હોય, મોટી શોખ. મોટા ભાઈ તમને ખબર છે કે મારી ઘરવાળી
બાપના ઘેર કેવી રીતે રહે છે, તો એને થોડુંક શીખવાડતા વાર લાગે, આપણે થોડુંક સહન કરવું પડે. હવે મારા ભાભી હામાં તાળું કે જેમ ફાવે માન એને બાપ સામે કહે તો બોલી સહન થાય, તો નિકિતા હારી કહેવાય એની સામે નથી બોલતી. એ હું કહેશ ખબર છે, ભાભી સામે હું કાંઈ નથી બોલતી. ભાભી મને શું કે ખબર છે, આ તો સ્વિમિંગ પૂલ ખાલી છે, ભર્યો હોત ને તો ડૂબાડીને તને માન નાખે. બોલો આવું કે પપ્પા, પછી શું થાય? એ બોલવામાં છે ને બધાએ છે ને આમ મર્યાદા રાખવાની હોય, અને તમે જેવું બોલો ને એવું પછી સામે સહન કરવાનું આવે, અને બોલે બી સામેવાળા, પછી તમે એને કંઈ કંટ્રોલ ન કરી શકો. તારી ભાભીની જીભ આટલી છૂટી છે ને, ઈ તું કહેશો ને ત્યારે મને ખબર પડી. આને છે ને સીધી તો મારે કરવી જ પડશે, નકર આ નક્કી છે ને આ ઘરના ભાગલા પડાવીને રહે. તો મોટા ભાઈ હું બોલીને તો ખોટું એમ થાય કે આ બાયડીને ઉપાડું લઈને આવ્યા. આ તમને કહેવાનું કારણ એ જ છે કે તમે મારા ભાભીને કહો, હું બોલીને તો તમને મારા મગજની ખબર છે, મારે વધારે બોલે તો ખોટા દેર બધા અઠાકડા પડી જાય. અરે ભાઈ મારા ઘરમાં ધ્યાન દેવું નહોતું, પણ હવે તું મને કહેશો ને તો મારે ધ્યાન દેવું પડે. તારા ભાભીની વાત તો હું માનતો જ નહોતો, જો તને કહી દઉં, પણ તે હવે વાત કરીને એટલે મને લાગે ઘરમાં ધ્યાન દેવું જોઈએ. અને પપ્પા તમે મમ્મીને કહો કે તમે કંઈક ધ્યાન દો તો. પણ હવે તારી માં તો છે ને આ બે બાધે છે ને એમાંથી નવરી જ નથી પડતી. એને તો મારી યારે મંદિરે લઈ જાવી ને તો એમ ના પાડે, એમ કે મારે છે ને આ બેન રેડી મુકાતી નથી, ત્યાં સુધી બાધે જ બે જણીઓ. બરોબર. હવે મારે સાચું કોનું માનવું આમાં? વાત કરો તમે બધા. મમ્મી કંટાળી ગયા હોય હે તો વિચાર કરો કઈ હદ હોતી હોય. એટલે હું એમ નથી કહેતો કે નિકિતાનો વાંક નહીં હોય, પણ એમાં એ જે નવી નવી છે એને થોડુંક સહન કરીને શીખવાડી દેવાનું હોય બધું. પણ પ્રેમથી તો બધી વાત થાય, પછી આમાં તાળું કે ને તો આવું થાય. હા પણ જાજુ ધ્યાન દેતો નહીં, નકામ હું છે કે ઘરમાં ડખા થાય, હું મારી રીતે સમજાવી દઉં. બરાબર સમજાવી દેજો, મારે બીજી વાર ન કેવું. હા. એ સવારની હાંજ થાય અને હાંજ થાય એટલે દિવસો પૂરા થાય, અને આમ જ કરતાં કરતાં આપણું જીવન પૂરું થાય. પણ જો હાંજ પડી ગઈ ને મોરલા કેવા ટવકે, પક્ષીઓ પોતાના માળામાં આવી જાય, પણ માણસને છે ને પોતાના માળામાં આવવાની ખબર પડતી નથી. રાતે 10 વાગે તોય, અને આવ્યા પછી કચકચ એટલી કરે એક જ માળામાં, તું હાંજે અંધારું થઈ જાય ને પછી તો પક્ષીનો જોતો કોઈનો કલરવ નહીં સંભળાય. એના માળામાં એવા શાંતિથી બેઠા હોય કે આપણને એમ લાગે આખા ઝાડમાં એકેય પંખી નથી. અને સવારે જુઓ ને તો એ પ્રાતઃકાળમાં આમ પેલું કે ને બ્રહ્મ મુહૂર્ત 4 વાગે 4:30 થાય એટલે પક્ષીઓનો કલરવ કેવો અને કેવા મીઠા ગીત ગાતા હોય. જ્યારે આપણે માણસો એ 10 વાગે ઉઠે અને પાછા કચકચ ચાલુ કરે. હા આપણા માણસોનું તો કહેવાનું જ નહીં. ભગવાને જે સમય બનાવ્યો છે ને એ પ્રમાણે જો ખરેખર જીવતા શીખે ને, સવારે વહેલા ઉઠે ને સાંજે વહેલા સૂઈ જાય, તો મન છે ને મન અને મગજ બે શાંત રહે. પણ નહીં, ખાવું બહાર, જાવું ઘરમાં, અને પતંગ દિવાળિયા કરવા, રૂપિયા બચાવવાને વાપરવાને, એ કોઈનું કામ કરવું નહીં, કોઈની ફરજ નિભાવવી નહીં. આપણા જ ઘરમાં જોડે હે તો ઈ જ હવે કંટાળો આવે છે, એમ થાય શું કરું આ બાયુની મગજમારી કરી કરીને તો એ થાકી ગયા છે. હવે છે ને આ પાણી પેલા પાળ બાંધી લેવાય. જો અટાણ સુધી તો છે ને 2 બાયું બાંધે છે, કાલ સવારે 2 ભાઈઓ જો બાંધવા મળશે ને, હે આવ્યા તમારી પાસે? આવ્યા તા ને? હા, નાનો તો બહુ જ એની બાયડીનું ખેંચતો હતો કે મારી બહુ રોતી હતી, અને પછી કે તમે વાત નહીં કરતા ભાભીને ખોટું લાગશે પાછું. એટલે આ બધું છે ને પેતરા બધા છે. ઈ કાંઈ નથી કહેતો ને એટલે જ એને છે ને પડ્યું જડ્યું છે એની બાયડીને નાનીને, એટલે કોઈને હારતી નથી. આ ભાઈ કહેતા હોય ને તને ફાવે એમ રહેવાનું, ફાવે એમ કરવાનું. તે પણ મોટાને નથી ખબર એની બાયડી શું કરે છે અટાણે. પહેલા તો થોડી ઘણી હારી હતી એટલે હાલો તારે કામકાજમાં તને મદદ થતી નહીં, રાંધતી બધું કરતી એકલેથી. તો હવે તો બીજી આવીને એની વાદે ચડી છે, ઓલી નથી રાંધતી, આ મારે કેમ નથી રાંધવું. એટલે એમ જ ને, એકા બીજું વાત કરે તો એ મેં કીધું ને તે તાર કરી નાખવાનું, તો કે હું શું કામ કરું, ઈ નાની છે, ઈ નો કરે તો હું નહીં કરું. હવે કાલે વાળતું હતું તો ઓલી નાની કહે કે હું નહીં વાળું, મોટી કહે હું નહીં વાળું, બેસી ગયું. બોલો એમ નહીં પડ્યું જ આ તો કરશું. ઠીક છે, આપણે ઘરના છે. કાલે હવે 2 મહેમાન આવ્યા હોય અને એની સામે આવું જીત કરે તો આપણે શું ઇજ્જત રહે? ગામમાં વાતું થાય કે નહીં? ઉપાધિ ઈ છે ને, આ તો સારું છે હમણાં કોઈ એવું મહેમાન ન થયું. આ નકર તો આપણી ઇજ્જત જ જાય ને, એને એટલી ન ખબર પડે. એ છે ને, મને એવું નથી લાગતું કે આ ભેગા રહે કે 2 જણા. એને છે ને આપણે સમજી વિચારી નોખા જ કરી દેવી. આ તો આમે છે ને હવે મને આ 2 ઉપર ભરોસો નથી રહ્યો, અને કાલે સવારે છે ને જો નોખા નહીં કરવી ને તો આપણે ગામમાં સાંભળવાનું આવશે ને એ રૂપિયા પ્રત્યે ધંધામાં થોડું ધ્યાન આપીએ કે છે ને એ પાછળ ધ્યાન આપતા બંધ થઈ જાય.
હા આ તો બહુ સારું એ કરજો ને જુદા એટલે એને ખબર પડે આ બે મળે કામ કરવા પછી કોણ વાત કરશે એકા બીજું કરવા આવવાનું માથે પડશે ને એટલે આફવડિયું કરશે બે એ પેટમાં ભૂખ લાગશે અને ઘરમાં ગોબરું હશે, કોઈક માણસ આવીને કહે ને તે અક્કલ આવશે ને ખાવાનું તો છે ને જાતે બનાવતા શીખવું જ પડશે. નહીં શીખે તો રૂપિયા ખર્ચાઈ જાય, ઘરવાળો કમાય છે એ બધું ખાવામાં જાય. આપણે શું કરશું બીજું? ઈ તો છે જ ને. આપણે નાનેથી મોટા કરી દીધા, લગ્ન કરી દીધા, હવે તમારા ઘર હકવી દેવી એટલી અક્કલ નથી. આવો અક્કલ મઠાવ કઈ હું આ હપીને રહી તો કેવું સારું, ભેગામાં બધું સારું છે. આ જુદા થાય ને તો બધી જવાબદારી માથે આવે અને પૈસા ન હોય તો તાવડી ટેકો લઈ જાય એ ખબર પડે. એ આ છે ને ઉંમરનો તફાવત પડે ને એટલે અને નોખા નોખા વાડાની હોય એટલે સંસ્કારી નોખા હોય બધાના અને ચડામણી અલગ અલગ પ્રકારની હોય બધાની. એટલે શું છે કે એ જો ભેગા ન થાય ને એ જિંદગીમાં ભેગા ન થઈ શકે. એના કરતા ને બેને નોખા કરી દો ને એ આપણે ગંગાને આપણે તો શાંતિ. આપણા જે કર હાલે છે એવું બાળવું એના કરતા હાથ બાળવા હારા. મારે તો શાંતિ, હું મદદ કરાવે તમ તારે એટલે કહું મારે તો શાંતિ. ઓલું તો જો મારે કઈ ઘરની બહાર જવાય નહીં, કઈ જાવું કઈ આવું ને હવે બે નું મારે આમ જ ધ્યાન રાખવાનું. કઈ બાધી પડે ઈ બે છોકરા પાસે વાપરવાના રૂપિયા લઈ લેવાના અને થઈ જાવ નોખા. ઈ તો એમ જ હોય ને, કહી દેવાનું કે મહિને મહિને છે ને તમારે બેન એટલા દઈ દેવાના. હવે એમાં કઈ કમાવા ન જવાનો હોય અને હતું નહીં તમારે વાહે બધું ખર્ચી નાખ્યું, તમારા પાસે રૂપિયા નથી. હા, લગ્નમાં ધુમાડા કર્યા નોખા કરવા તોય બધાને. હવે નાના પાછો છે ને એને તો રિસેપ્શન રાખવું હતું પાછું. વરઘોડો કાઢવો હતો બેન્ડ બાજા હારે અને એ આ કેટલા ખર્ચે 2 દીના ગરબાના કરાવ્યા ખર્ચા. તો ગરબાનો પ્રોગ્રામ રખાયો નાનો છે કરી કરી. છેલ્લા લગ્ન છે ને આપણે એમ કે ચાલો હવે પછી ક્યાં લગ્ન આપણે આવે એમ છે તો ખર્ચા કર્યા પૂરા થઈ ગયા. પાણીની બોટલ એક ફ્રીજમાં નથી. નિકિતા, આ ક્યારના અહીંયા પેડા છે? આ વાટકા અહીંયા રાખવાનો હોય, તને મૂકવાની ખબર નથી પડતી જગ્યાએ? મારા જીવનમાં શાંતિ લખાણી જ નથી. પાણીનો ઘૂંટડો હજી ગળે નહીં ગયો હોય મારા. નથી દેખાતા મને. બોલો શું કરશું? તો ઈ મૂક, ડ્રોવરમાં જઈને મૂક. ઈ મારા મનની મરજી. મારે મૂકવા ન મૂકવા, અને મૂકવા તો ક્યારે મૂકવા. મારી ઉપર ભાભી મેં તમને પહેલાય કીધું છે કે હુકમ ન ચલાવો તમે. મારાથી ઈ ભેગું નથી થતું. હુકમ નથી ચલાવતી, કહું છું કે અહીંયા છે ને વાટકા સારા ન લાગે, ઈ મૂકવાના હોય ઠેકાણે. આ તો સારા ન લાગતા ને તો ભગવાને આ 2 હાથ દીધા છે, લઈને એને મૂકી દેવાય. બધી વાતમાં દેરાણીની રાહ જોવા ન જવાય. આ તો રસોઈ મેં કરી ને, ઈ તારે કામ કરવાનું. લ્યો, રસોઈ મેં કરી. આ તો સારું છે કે ઘરમાં કોઈ માંદું નથી પડ્યું, ને તો તમે તો બધાને શ્વાસે શ્વાસનો હિસાબ ગણાવડાવો. હું નહીં, ઈ તું છો ઈ બાઈડી. હું તો બધાયની છે ને સેવા કરું જ છું. ઓહ, સેવા કરો છો? તે તો મેં જોયું તે દી કોફીનો કપ નો થયો તમારાથી. એ તારી શું કામ સેવા કરું? હે, તું મારી હું છો? તું દેરાણી છો. એટલે હું કાઈ છું જ નહીં એમ? નથી, જા. એ તમારા માટે કઈ હોય કે ના હોય, પણ આ ઘરની છે ને હું નાની વહુ છું અને કાયદેસરની આ ઘરમાં છે ને મારો ભાગય થાય છે. ભાગ લાગતો હોય ને તો કામે કરવું પડે, એમને ભાગ ન મળે. તો હું તો બેઠા ખાઉં છું. તમે તો એવી રીતે વાત કરો છો. હુતા બેહતા જ ખાસ. હા, 3 ટાઈમ ની બદલે છે ને 6 ટાઈમ ખાસ. એ હું 10 ટાઈમે ખાઈશ. બોલો, તમારે મને ખવડાવવું પડે છે? તમે મને કામીન દ્યો છો, મને મારો ધણી કામીન દે છે ને હું ખાઉં. કઈ જ પાડા જેવી થઈ ગઈ. ઈ મારો પ્રશ્ન છે. આ ગામની બળતરાયું કરવા ન જાય. આ ગામની બળતરા કરો ને એમાં જ હુકાઉં છું. હું બળતરા કરું એમાં તારું શું ગયું? મારું જાય છે એટલે જ ને. અત્યારે શાંતિ થાય પાણી ઢીચવા આવી હતી, નથી અહીંયા ફ્રીજમાં પાણીની બોટલ મૂકી. અને મૂકી દે ને, તારે પીવું હોય ઠંડુ પાણી તો મૂકી દેવાય. જેવું હું ફ્રીજમાં પાણીની બોટલ મૂકીશ ને એટલે 2 મોઢે પાણી ઢીચી જાય ઘૂટ હું ઘૂટ નથી કરતા. પીતી ઠંડુ પાણી, તને ટેવ છે ઠંડા પાણીની. ઈ તો ખબર જ છે. વાતો કરે છે જ્યારે હોય ત્યારે ગમે ઈ કામ કયો ને, બસ મને નથી આવડતું. હું શું કામ કરું તો તને એ લઈ આવ્યા હું કામે? ઈ મારા ઘરવાળાને જઈને પૂછો કે મને શું કામ લઈ આવ્યા. બરાબર છે? વારે વારે મને પૂછવાની જરૂર નથી. આ તારો પાવર છે ને, એક દિવસ હું ન ઉતારી દઉં ને તો મારું નામ જલપા નહીં, તને આ ઘરમાંથી ને બાઈને કાઢી તો દઉં. તમે તમારું નામ બદલાવવા માટે તૈયાર થઈ જાજો ભાભી. બરાબર છે? બાકી આ ઘરમાંથી કોઈના બાપની ત્રેવડ નથી કે મને આ ઘરમાંથી છે કાઢે. મારી ત્રેવડ છે. હું બોલી કોઈના બાપની ત્રેવડ નથી. તારા બાપની ત્રેવડ નથી. હદમાં હો. તું હદમાં. નહીતર નહીતર તું શું કરી લઈશ?
તમે પાવર દેખાડો છો કે ઘરમાંથી બહાર ઘરમાં કાઢીશ. એટલે ઘરમાંથી બહાર કાઢીશ તમે પાવર દેખાડો છો. કાઢીશ હાડી તરવાર કાઢીને રહીશ દેખાડો તો ખરા ઘરમાંથી બહાર કાઢીને ઘર કઈ તમારા નામે નથી કે તારા નામે નથી પણ હું ક્યાં બહાર કાઢવાની વાત કરું છું કે કરિયાવરમાં ભેગું લઈને ન થાય હમણાં જ બોલી કે મારો ભાગ છે ભાગ તો છે જાતું મારો. લાગે ભાગ છે છે જ ભાગ કેમ કે હું ઘરની વહુ થાવ તો મારો ભાગ તો પડે. હોવ છો તો હોવની જેમ રે ને રવત છું રાવત છું આંગણા આટલામાં કરીને માએ શીખડાયું છે રેવત છું મારી માએ તો સારું જ શીખવાડ્યું તું પણ અહીંયા આવીને વિથનોરી તારી ભટકારી માએ તારા જેવી જઈ છે એ આ વધી જાય છો તમારું આ માવ તો પર શું કરી લે વધી જાય તો વધારીશ તો તારી માએ તારા જેવી જઈ છે ને તારી માં તારા જેવી મારી માએ તો હારા સંસ્કાર આપ્યા તારા પહેલા હું આવી ને પૈણીને હંધુઈ ઘરનું કામ કરતી હતી દેખાણા માએ કેવા સંસ્કાર દીધા છે ને ઈ દેખાણા ચોખ્ખા દેખાણા આવતા વેત તે તો શીખડાવી દીધું આ બધાયને આ તારી માએ કેટલા સંસ્કાર આપ્યા ને બધાએ જોઈ લીધું મારી માના સંસ્કાર છે ને અત્યાર સુધી છે ને હું આ બધું તમારું સહન કરું છું સહન કરસ હા આ સહન કર આ વાટકા મૂકવાનું કીધું તો સહન એ ન નથી મૂકવા જા થાય કર લે તું થાય ઈ કર લે જા નહીં મૂક હું નથી મૂકવાની હા તો પણ મેં અહીં આમંત્રણ માર્યું તું કે જલપા અહીંથી લઈને વાટકા મૂકી દેજે અહીં આમંત્રણ હતું. તારે નો કેતી તારી જેઠાણી થાવ છું જેઠાણી જેવું કઈ હોય તો સભ્યતા શીખડાવી કે નહીં તારા મા બાપે નથી શીખવાડી જેઠાણી જેવી કઈ લાયકાત હોય તો જેઠાણી કહું મા બાપે એમને છે ને જન્મ આપી દીધો આપ્યો તો ખરા ને મને આપ્યો બકરી જેવો જેવો આપ્યો દે કઈ દે રાખે હા અને તું ભેંસની જેમ ભાંભરા રાખસ હું ભલે ને સાંભળું તાર બાપ નું જાય હજી કહું છું બાપ સામે ન હાડી 17 વાર તારો બાપ ચા સંસ્કાર દેખાય આવે ચોખે ચોખા કોને હવે મારે છે ને કોઈ સંસ્કાર બતાવવાની જરૂર નથી બહુ મેં સંસ્કાર બતાવ્યા તો મારે કઈ તમારા સંસ્કારના ઓલા પોટલા નથી બાંધવા તને ક્યાં કહું છું પોટલા બાઈ માથે ફઈ ઘરમાંથી કાઢવી છે હાલો કાઢી સર તારો પાવર તો તને છે ને ઉતારીને જ બતાવીશ પેલા ઘરમાંથી તો ઠીક મને રસોડાની બહાર તો કાઢીને દેખાડો રસોડામાં જ પડી રહે ને ઘડીક પાણી પીવે ઘડીક નાસ્તો ગોતે બાઈને જાય તો મમ્મી કામ ચીંધી હતી એટલે તો તું બાઈને નો જા એ આવડવું જોઈએ હા નાટક જ માં કહું છું અરે. તો માએ નાટક કરતા જ શીખડાવ્યું છે. નાટક જ કરું છું હવે કાંઈ હવે હું નાટકય કરીશ બધુંય કરીશ બરાબર છે તમે મને કીધું ને ઘરમાં જ બહાર કાઢી ત્રેવડ હોય તે એકવાર બહાર કાઢીને હા દેખાડો તો કાઢી સર જો તને છે દેખાડો. ને આમ ગાભા પોટલા લઈને બાઈને નો કાઢું ને તો મારું નામ જલપા. દેખાડો એકવાર બહાર કાઢીને દેખાડો દેખાડો. બાયણે નીકળીશ ને તો એ ખબર ય નહીં પડે કે હું બાયણે શું કરું. જોઈએ કોણ કોને કાઢે છે હું તો આ ઘરમાંથી ક્યાંય નથી જવાની પાણીની બોટલ જ નથી આ ઘરમાં ભૂહાકા આવે છે આ તમે શું મનાય બોલાવી છે અને આ માટા મારો છો શું વાત છે તું થોડી વાર હમણાં ખબર પડી જાય કેમ છોકરાઓને બોલાવ્યા છે હા બેને બોલાવ્યા છે હા તે સારું કર્યું હા બધાને બોલાવ્યા ને એ સારું કર્યું તમે બોલો પપ્પા અલે નાનકાનો જ બોલાવ્યો છે હા પપ્પાએ કીધું અહીંયા કામ છે એ અમારે જે કરવાનું હોય ને એમ અમે કરવા માંગીએ છીએ તમારે જેમ ચોરી છુપીથી કંઈ અમારે કરવાનું થતું નથી તમે બે ભાઈઓ તો છે ને બાયુના વતાણા બની ગયા છો હે નથી તને તારી બૈરી શું કહી ને શું કરે છે ખબર નથી આને સાચી ખબર એટલે એક કામ કરો ને ભાઈ આપણે એ અમે થાકી ગયા છીએ પહેલી વાત તો એ અને મારે છે ને એ ગામમાં મારી જે કંઈ ઇજ્જત છે ને એ હવે રાખો ને રહેવા દો ને તો બહુ થઈ ગયું અરે પપ્પા તમે આવી વાત ક્યાં કરો હે? અમે શું કર્યું છે કે તમે આવું તમારે કેવું પડે? અને થાકી જાઓ તો જાત્રા પાત્રે વિયા જાઓ ટિકિટ લખાવી દે બીજું શું હોય એમ નથી થાય કે આ તમારા બાયુથી ને ઝઘડાથી થાકીને કંટાળી ગયા છે અમે ભાઈઓના ઝઘડા એ તો અમને બે ભાઈને ખબર જ છે ને કે હાલે છે એમાં તમે હું કામ પણ માથું મારો છો ખબર છે છતાં કાંઈ કરી નથી શકતા ને તો હવે છે ને આ ઘરમાં કુરુક્ષેત્ર થાય મહાભારત થાય એ આપણે નથી ઈચ્છતા એના કરતાં છે ને બે ભાઈ નોખા થઈ જાવ ને એટલે એ અમારે શાંતિ અમે છે ને અમારું કરી લેવું અમારે ગવડિયાની ચિંતા કરતા નહીં તારે અરે પણ પપ્પા જો આમાં નોખા થવાની જરૂર નથી હે આ ભાભી સમજી જાય એટલે વાત પતી જાય કેમ મારે જ સમજવાનું એમ કેમ નથી કહેતા કે નિકિતા સમજી જાય તો બધું થઈ અરે જાય પણ હું નથી સમજતી તમે મોટા છો ને જેઠાણી પણ તો તરત બતાવી લેવું છે કે હું આ ઘરની જેઠાણી છું પણ સમજવાની વાત આવે એટલે સીધું નિકિતા થોડીક સમજે તો થાય
હા તો સમજવું જ પડે. તું આ ઘરની વહુ છો ને દેરાણી થઈને આવી તો કામ કરવું પડે. અરે કામ પણ નથી કરતી. નથી જ કરતી. અરે કાંઈક તો ભાભી ભગવાનનો ડર રાખો. જો તું ડર રાખ ભગવાનનો. જો ભાભી હી બિચારી છે ને હાવ ભોળી છે, કાંઈ બોલતી નથી. હા. એટલે તમે છે ને વધારે પડતું બોલો છો. ભોળી એ તો છે. બેઠી બેઠી રોવા મળી. મને કે તમે બિચારા ભાભીને કાંઈ ન કહેતા, એને ખોટું લાગશે. એ તમારે હારા હાટું કહેતી હતી કે ભાભીને છે ને ભાઈને કાંઈ ન કહેતા, નગર ભાભીને ખોટા ખીજાય. એટલું તમારું હારું ઈચ્છતી હતી ને તમે પાછા આટલું નાટક કરવાનું હે? આ તમારી પાસે રડે, આ મારી સામે કેવા જવાબ આપે ઈ તમને શું ખબર હોય? અરે પણ તમે એના મા બાપ સામું બોલો તો પછી હું કરે? બોલે જ ને. આ ફ્રીજમાં પાણીની બોટલો ખાલી હોય ને તો મને એમ કે તમે પાણીની બોટલ ભરીને નથી મૂકતા, તો એનાથી નથી મુકાતી? પૂછો એને. તો એમ નહીં, ત્યાં વાટકા સુકાતા હતા ગેંડી ઉપર, બરાબર છે. તો મને કહે છે કે હજી ત્યાં વાટકા નથી મૂક્યા, આમ નથી. તો મેં કીધું હવે વાટકા કદાચ તમે મૂકી દો તો શું થઈ જવાનું છે? તો મને કે હું કાંઈ નોકર નથી. હા તો બપોરની રસોઈ મેં કરી તો એટલું નાનું મોટું તો કામ કરે ને. રસોઈ કરતા તો એને આવડતું નથી. આટલા હતા બધા. કાંઈ હવે બહુ છે હવે. અમારી સામે જો આટલી તદ કરતા હો, હે? અરે આ છે ને મેં તમને તદ કરતા સામે વખત લીધા છે. એ અઠવાડિયે મને એમ હતું કે ચાલો હશે ભાઈ, બાયું માણા હોય બે વાસણો ખખડે, પણ તમે તો છે ને નાની નાની બાબતને તૂતનું ભૂત કરતા તમને આવડે છે. કોઈને ઝૂકવું જ નથી. તું રે દલીલ કરવાની. અરે દલીલ તને તો ઉલ્લુ બનાવે છે. તને શું ખબર પડે? મારથી બોલાઈ જાય ને તો પછી વહમવું પડશે તમને બધાને. મારે હવે તમારો કોઈ નિર્ણય સાંભળવાનો નથી થતો. અમે નિર્ણય લઈ લીધો છે એટલે છે ને કલાક બે કલાકમાં તમારો જે કંઈ સામાન ભરવો ને ભરી લેજો. નીકળી જાઓ. અમારે એકે જોતા નથી. તમારી સેવા છે ને અમારે લેવાની થતી જ નથી. પણ બાયુના લીધે અમે હું કામ નોખા થાય? મારે નથી નોખું થાવું. ના ના, એ તમે નીકળો ને ભાઈ. એ બાયુ તમારી છે ને લઈને નીકળો તમે. ઈ જાઓ. કાલ અવાર પછી મારી હારે બાંધે ને ઈ ઝઘડા ઈ અરે ઈનું ઈ પણ જ રહે. એની પપ્પા- કરતા છે ને તમે તમારી રીતે સુખી રહો. પણ કલાક બે કલાકમાં કેમ બધું? અરે કપડાં પહેરવાના લુગડા અને જે કંઈ તમારું હોય એ લઈને નીકળો. પણ રહેવા ક્યાં જવું પપ્પા? એક ગોતી લેજો ઘર ક્યાંક. અત્યારે હોટલમાં રહેજો, જાઓ 2-5 દી અને પછી ગોતી લેજો ઘર તમારા. નહીં પપ્પા, હું બધું ઘરનું કામ કરી નાખીશ. ના રે ના, એ કઈ આપણે કોઈને ગુલામી કરાવી નથી, કોઈના ગોદારા જો મહેનત નથી કરવાની. પપ્પા અહીંથી ને અલગ થાશું ને તો આ સોસાયટી વાળા ને સગાવાલા એ વાત સાંભળી લેવું કરશે. બધાનું. નહીં, હું નિકિતાને છે ને કોઈ કામ નહીં ચીંધું. હા તો હું બસ. બધા કામ કરી નાખીશ બસ. આ તો બાંધતા હતા ત્યારે ન ખબર પડી કે મારી આજુબાજુવાળા ભૂલ શું કહે. થઈ ગઈ, મારી માં ભૂલ થઈ ગઈ. હું બધા કામ કરી નાખીશ ના ઘરના. ના, અમારે એકને ગોળ ને એકને ખોળ દેવાનો થતો નથી થતો. કાલ સવારે ગામ અમને કે આ મોટી વહુ આખા ઘરનું ભાર ઉપાડે છે, નાની વહુ કંઈ કરતી નથી. એ મારે એ ધંધો જ નથી જોતો. તમે બે નોખા થઈ જાઓ ને ભાઈ, હે? એક ખરીના બે ટુકડા અને આમે ભાઈ આજ નહીં તો કાલ નોખા હોય જ. પણ એવું ન થાય ને એટલે જ હું ધ્યાન નહોતો દેતો. અને હવે થઈ ગયો. હવે ઈ કોઈ વાત છે ને ભાઈ, આ તો જો કાચ ફૂટી ગયો છે અને ગમે એટલા હાંધા મારો ને તો એ તિરાડું દેખાય. ના પપ્પા, એ લોકોને નોખું થવું હોય ને તો ભલે થાય, હું અહીંયા રહીશ. હું બધું કામ કરીશ. નથી થવું અમારે નોખું. નોખા થઈને અમે ક્યાં જાઉં? હા વાંધો હે મને જલપા ભાભી આયરે, પણ તમારા બે આયરે તો મને કાંઈ વાંધો નથી ને. પણ તો એની હારે હું તને વાંધો છે? પણ રાજી મારી હારે કરે હે એવું. નિકિતા, જો તું મારી દેરાણી છો, નાની બેન જેવી છો, હવે છે ને મારી ભૂલ થઈ ગઈ. હું તારી પાસે માફી માંગુ છું. હું તને આજ પછી કોઈ દિવસ કામ નહીં કહું. બસ. હું કામની ના નથી પાડતી ભાભી, પણ તમે જેવી રીતે મને ઉમકા સુમકા બોલો ને ઈ મારા સહન નથી થતું. પછી હુંય માણા હું, મારી જીભે ઉપડી જાય. અરે પણ તમે બે શાંતિથી ને હપીને કામ કરતા હોય તો તમારા બેના બાપાનું હું લૂંટાઈ જાય છે એમ કહો. રાજ બધુંય શાંતિથી જ હાલત. આ ભાભીએ જો કવાને બોલવાનું ચાલુ ન કર્યું હોત ને તો હું આટલી સામે ન તાળું કર. પણ હવે જે થયું ઈ. આ પપ્પા કેવું થયું ખબર છે? હે હા છે ને આ ઓલો કોથળો ખોલ્યો ને તે બિલાડું નીકળ્યું. આ વાતમાં કાંઈ લેવાનું નથી. હે અને આખા ઘરમાં મહાભારત સર્જી દીધું તમે બેયથી. રાજભાઈ, હા તમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું. મેં એને બધું પ્રેમથી ન શીખડાયું. પછી તો ઘરમાં કામ કરવું પડે કે નહીં? હા બધું મારે જ કામ કરવાનું. જો ભાભી અત્યારે લગી કામ કર્યું જ છે, હવે તારે શીખવું જોઈએ. તને ન આવડતું માનું કે તારા પપ્પાને ઘરે તે કામ નથી કર્યું, પણ અહીંયા આવીને તો કરવું પડે ને. થોડું ઘણું શીખાય આપણે પછી. હું શીખવામાં ક્યાં ના પાડું રાજ, હું ધીમે ધીમે શીખી જઈશ. પણ બસ મને હે ને તમારે શાંતિથી મારી એક બધાય વાત કરવાની. જો મારી વાત સાંભળી લે, હવે આજ પછી છે ને તારી કોઈ ફરિયાદ ન આવી જોઈએ. હે ભાભી કહે ને એમ કરવાનું. અને ભાભી આ તમે છે ને થોડુંક બોલવામાં માપ રાખજો. મને તમે શાંતિથી કહો ને તો હું બધુંય કરી લઈશ. એ હવે છે ને તમને બેને કામ છે ને
તમારી સાસુ આપશે ઈ અને હું એ કહે ને હા. એ પ્રમાણે તમારે કરવાનું થાય સમજી એ ને કામના ભાગલા પાડી દે ને એટલે તમારે બાંધવાનું ન થાય. હું તમને પહેલેથી ઈ જ કહેતી હતી પણ તમે બે એકેય મારી વાત સાંભળી. અને જો આ 15 દિવસથી મહિનો વધી વધીને જો તમારી બેની વચ્ચે મિલનસાર સ્વભાવ અને કામની વહેંચણી પ્રમાણે કામ ન થયું તો મેં જે કીધું છે ને એને આપણે તૈયારી રાખજો. ના ના મારે છે ને વધી વધીને મહિનો હું સહન કરી શકું એમ છું. મારે એનાથી વધારે સહન કરવાનું થતું નથી. નહીં રાજ હું કાંઈ ફરિયાદ નહીં આવવા દઉં પપ્પા મારી સાઈડથી હું તમને કોઈ દિવસ કાંઈ ફરિયાદ નહીં આવવા દઉં. અને જો સવારે ઉઠીને નાસ્તો બાસ્તો બધું તારે બનાવવાનું છો પછી ભાભીને ન કહેતી મને બનાવી દો એમ. મમ્મી હું ધીમે ધીમે શીખતી જઈશ નહીં ખબર પડે ને હું તમારી કા ભાભીની સલાહ લઈ લઈશ. બસ. અને પ્રેમથી કહેવાનું ભાભી મને શીખવાડો એટલે ભાભી એ શીખવાડે અને મારા પાસે શીખવું છે હું શીખવાડે. એ હવે બધું છે ને તમે કેવું વર્તન કરો છો એ હું જોઈ લઈશ 15 દિવસમાં સમજી ગયા. ફક્ત 15 દિવસથી મહિનો એનાથી એક ઉપર દિવસ નહીં આપું 1 કલાક નહીં આપું સમજી ગયા તમે? હા વાંધો નહીં. મારે તમારી વાતો નથી સાંભળવી. હાલો કરીને બતાવો. હા તમે બે હાથે કરીને છે ને પગ ઉપર કુવાડા મારો છો આ ડોહ કાઢી મૂકે તો રહેવા ક્યાં જાત હે હા જો હવે આજ પછી છે ને કોઈ જાતની તમારી બેની ફરિયાદ ન આવી જવે અને બે છે ને બેનું જેમ રહેજો કૂતરા મીંદડાની જેમ બાજ્યું નહીં. હાય હશે ભાભી હવે રોવો માને તમે હે ને મને ઊંઘામ સુમકા નહીં બોલો ને તો હું કાંઈ નહીં કરું મને તમે આવું બોલો ને એટલે ખાર ચડે. પણ થોડાક વહેલા ઉઠજો. બરાબર છે ભાઈની વાત. અને ભાઈ કઈ કે તો માની નહીં લેતો હો. હા ભાઈ પણ ભાઈ વાત જ એવી રીતે કરે ને તો માની જવું પડે પછી. હા ભાઈ ભાઈ કેમ કરાય પણ અમુક વાત બધી નહીં. હા, ઈ સાચી વાત છે ભાઈ. હું નથી કરતો. અને વાત માની ને એમાં જ હલવાઈ ગયો. હા ફોલાઈને કે તેથી તો આહુડા પાડતી હતી મને તો હાસુ લાગ્યા ના પણ નાટક કરતી હતી કાતો તો હવે છે ને આ 15 દિવસ જ બાપા આપ્યા છે 15 મહિનામાં સુધારો નહીં આવે ને બેમાં